સ્ટાર્ટ કરીએ લેક્ચર ઓગસ્ટનું લાસ્ટ વીક 23 થી 31 ઓગસ્ટ વાળું. ઓકે, અને જોઈ શકો તમે કે થોડાક જ આર્ટિકલ છે, 17-18 જેટલા, વધારે નથી. ઇકોનોમી, પોલિટી, એન્વાયરમેન્ટ બધું મિક્સમાં છે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો એક નાનકડો એવો આર્ટિકલ છે, નેશનલ સ્પેસ ડે, રાષ્ટ્રીય સ્પેસ દિવસ જે છે એ ઉજવવામાં આવેલો હતો. હવે સાવ સિમ્પલ એક મીડિયમમાં યાદ રાખવાનું છે ભાઈ, શા માટે ઉજવવામાં આવે? ચંદ્રયાન 3ની સફળતા માટે. ચંદ્રયાનની સફળતા જે છે 2023માં થઈ હતી. જે દિવસે સફળ થયું એ દિવસને જાહેર કરવામાં આવ્યો હતો, નેશનલ સ્પેસ ડે જાહેર કરવામાં આવ્યો હતો. ડેટ યાદ રાખવાની છે 23 ઓગસ્ટ 2024. આ વખતે પહેલો જ સ્પેસ દિવસ હતો એટલે પૂછવાની શક્યતા વધારે છે, તમને પૂછી શકશે. ઓકે, બીજું એમાં એક આ થીમ આપવામાં આવી છે, તો એ થીમ પણ આપણે યાદ રાખશું. તમે જોઈ શકો નીચે લખેલું છે, ટચિંગ લાઈવ્સ વાઇલ ટચિંગ ધ મૂન, કે ભાઈ ચંદ્રને તો આપણે સ્પર્શ કરીએ છીએ અને લોકોના જીવનને પણ સ્પર્શ કરીએ છીએ. તો એવી એક થીમ જે છે રાખવામાં આવેલી છે. અને બીજું આની સાથે સ્પેસની અવેરનેસ, યુવાનોની સ્પેસમાં રુચિ વધારવી, જેટલી પણ અચીવમેન્ટ ઇન્ડિયાને મળેલી છે એ બધાને હાઇલાઇટ કરવામાં આવેલી હતી. તો અહીંયા ઓલમોસ્ટ બધા પ્રિલિમના ફેક્ટ છે, 4 જે છે એ ખાસ યાદ રાખવાના છે. એના સિવાય ચંદ્રયાન 3એ કેટલી શોધ કરેલી છે અત્યાર સુધીમાં, એના અમુક પોઈન્ટ આપવામાં આવેલા છે. જેમ કે એક મેઇન જે શોધ કરેલી છે, એક ચંદ્રનું જે તળિયું, ચંદ્રની સપાટી કઈ રીતે બનેલી છે એની એક થિયરી એ લોકો બનાવેલી છે, જે પહેલેથી પ્રેઝન્ટ હતી. આમાં ખાલી પ્રૂવ કરવામાં આવે છે કે હા, આ થિયરી સાચી હોઈ શકે છે. એ થિયરીમાં એવું કહેવામાં આવેલું છે કે ભાઈ LMO, લુનાર મેગ્મા ઓશન હાઇપોથિસિસ, એનો મિનિંગ શું થાય? ભાઈ ચંદ્ર બન્યો ને એની પહેલાં ત્યાં છે ને એક મેગ્મા એટલે કે તમને ખબર છે પેલું લાવા, વોલ્કેનો ને એ બધી વસ્તુ હોય છે, એના આખા લેયર ઉપર લેયર ફેલાતા ગયા હતા. એ લેયર ઉપર લેયર ફેલાણા, એમાં એવું થયું કે જે ભારે ધાતુ હતી એ ડૂબી ગઈ એટલે કે નીચેની બાજુ વહી ગઈ હતી, અને હલકી ધાતુ હતી ક્યાં રહી ગઈ? ઉપરની બાજુ રહી ગઈ હતી. જેવું પૃથ્વીમાં પણ એવું થયું છે. આપણને ખબર, જે પૃથ્વીના ભૂગર્ભ બાજુ જાય, પૃથ્વીના કોરની સાઈડ જાય તો આપણને ભારે ધાતુઓ જોવા મળશે. આપણે જે જગ્યાએ રહીએ છીએ, આપણે સપાટી ઉપર રહીએ છીએ, અહીંયા કેવી છે પ્રમાણમાં હલકી ધાતુઓ જોવા મળે છે. સેમ વસ્તુ જે છે ચંદ્રમાં જોવા મળેલી છે, એવું કહેવામાં આવ્યું છે. અને એ આખી થિયરી છે એને LMO કહેવામાં છે, લુનાર મેગ્મા હાઇપોથિસિસ કહેવામાં આવે છે, અથવા તમે એને ચંદ્ર મેગ્મા સમુદ્ર પણ કહી શકો છો. ભાઈ પહેલાં એક મેગ્માનો સમુદ્ર હતા, એમાં લેયર ને બધું બનતું ગયું, ઠંડુ પડતું ગયું, અને અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ જોવા મળે છે એ કરન્ટલી જોવા મળે છે. કદાચ તમને યાદ હોય તો ચંદ્રયાન 3 આપણે ભણાવેલું હતું, એમાં તમને ખબર હોય તો નિયર સાઈડ અને ફાર સાઈડ એવી બે વસ્તુ કીધી હતી. એમાં એક મેં કીધું હતું કે એક સાઈડ ચંદ્રના મેદાનોનો ભાગ દેખાય, જેને મારિયા કહેવામાં આવે, અને એક બાજુ ક્રેટર્સને એવો ભાગ દેખાય, ખાડા ખરબચડાળો ભાગ દેખાય છે. ઓકે, તો આ સેમ વસ્તુ જે છે એમાં કહેવામાં આવેલી છે. સેમ અમુક ખડકોના નામ તમારે જોવાના, જેમ કે ઓલિવિન છે, પાયરોક્સિન છે, એ બધા ભારે ખનિજો છે. એ ભારે ખનિજો ક્યાં ગયા? તો કે ભાઈ નીચેની બાજુ જે છે વયા ગયા, લોઅર કસ્ટમાં, મેન્ટલના ભાગમાં વયા ગયા છે. હલકા ધાતુઓ, કેલ્શિયમ, સોડિયમ ને એ બધું ક્યાં છે? ઉપરની બાજુ રહેલું છે. તો એ બે એક્ઝામ્પલ યાદ રાખવાના, બંનેના બે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. આ હાઇપોથિસિસ શું કહેવા માગે છે એ થોડું ઘણું તમારે યાદ રાખવાનું. રચના ક્યારે થઈને શું થાય એવી થિયરી જનરલી ઓછી પૂછે છે, તો એ સિમ્પલ એક લાઇનમાં લખેલું છે કે ભાઈ એમાં શું કહેવા માગે છે. ઓકે, બે આર્ટિકલ ભેગા જ કરી દો એટલે તમારે સાથે વાંચવાનું. જન પોષણ કેન્દ્ર, તો સાવ સિમ્પલ છે કે તમને આઈડિયા હોય કે ભાઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનો, એવું નામ તમે સાંભળેલું હશે. પેલા BPL કાર્ડ આવે, અંત્યોદય અન્ન યોજના કાર્ડ આવે, મા કાર્ડ તો પેલા હેલ્થમાં આવે છે, AAY કાર્ડ આવે, અને અત્યારે તમારા લોકો મોસ્ટ ઓફ પાસે APL1, APL2, અબવ પોવર્ટી લાઇન 1, અબવ પોવર્ટી લાઇન 2 એવા કાર્ડ હશે. આ બધા કાર્ડમાં શું મળે આપણને? તો કે ભાઈ સસ્તું અનાજ મળે, ₹2 કિલો, ₹3 કિલો ને એ બધી વસ્તુ મળે છે. તો અત્યાર સુધી આખા ભારતમાં લગભગ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ લગભગ 80 કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે. હવે આ અનાજની સ્કીમ પહેલાં અલગ હતી, હવે જે છે આત્મનિર્ભર ભારત યોજના જે આવેલી હતી કોવિડના ટાઈમમાં, એ ટાઈમમાં આની અંતર્ગત જે છે સમાવવામાં આવેલી હતી. પહેલાં 2-3 વર્ષ માટે રાખી, પાછી એક્સટેન્ડ કરી, અને વર્તમાન સમયે ફરી પાછી 5 વર્ષ માટે એક્સટેન્ડ કરવામાં આવેલી છે. તો અત્યારે હજુ આ સ્કીમ ચાલુ જ રહેવાની છે. હવે એમાં જનરલી એવું છે કે ભાઈ જે શહેરી વિસ્તારો છે એમાં લગભગ 50% લોકોને, ગ્રામ્ય વિસ્તારો છે એમાં લગભગ 75% લોકોને કવર કરવામાં આવેલા છે, અને બધાને સસ્તું અનાજ મળે છે. તો મોદીજીને એમ થયું કે ભાઈ આ સસ્તું અનાજ તો આપીએ જ છીએ, એની સાથે બીજી વસ્તુ પણ એડ કરીએ. બીજી વસ્તુ શું એડ કરીશું? તો કે ભાઈ ન્યુટ્રિશનલ ફૂડમાં કઈ વસ્તુ આવશે? કે ભાઈ જો કે ભાઈ ચણા હોય, દાળ હોય, એ બધી વસ્તુ, મતલબ કે અલગ પ્રકારના પલ્સ એટલે કે ભાઈ ચણા, કઠોળ ને એ બધી વસ્તુ. એના સિવાય ડેરી પ્રોડક્ટ, કેમ કે લોકોમાં હજુ પણ ઘણી જગ્યાએ જોવા મળે કેલ્શિયમની કમી હોય, વિટામિન B ની કમી હોય કે એવી બધી કમી હોય,
જે જનરલી ડેરી પ્રોડક્ટમાંથી મળી જાય. તો સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ જે આવા સસ્તા અનાજની દુકાનો છે એનું નામ બદલી નાખવામાં આવે. એનું નામ બદલીને શું કરશું? જન પોષણ કેન્દ્ર કરશું. ત્યાંથી તમને પોષક તત્વોવાળો બધો આહાર મળી રહેશે. ઓકે, કઠોળ બઠોળ હોય એ પણ મળી રહે, દૂધની આઇટમ્સ હોય એ પણ મળી રહે, અને કદાચ ગામ કરતાં સસ્તામાં આપણને મળશે. અને આની સાથે એ લોકોએ કોન્ટ્રાક્ટ કરેલો છે અમૂલ સાથે. અહીંયા ક્યાંક લખેલું છે અમૂલ સાથે જે છે આપણે કોન્ટ્રાક્ટ કરેલો છે. એના સિવાય જે બધા કઠોળ ને બધું લેવા માટે એ લોકોએ B2B કોન્ટેક્ટ કરાય. B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ કોન્ટેક્ટ કરાય છે. મોટા મોટા વેપારીસ હોય, કંપનીસ હોય, એની સાથેના કોન્ટેક્ટ કરેલા, જેથી એ લોકોને સસ્તા દરે અનાજ, કઠોળ કે એવી કોઈ વસ્તુ જે છે મળી રહી. હા, પણ બીજી બધી વસ્તુ છે એ એમનેમ જ રહેશે. એવું નહીં થાય કે આમાં ખાલી ને ખાલી આવું અમૂલની આઇટમ્સ ને કઠોળ ને એવું જ મળશે. જે રેગ્યુલરલી ઘઉં ચોખા મળે છે તો મળવાના છે. અમુક અમુક જગ્યાએ તમને ખબર હોય તો તેલ કે ખાંડ પણ આપે છે. બધા એરિયા વાઇઝ થોડો ઘણો અલગ અભરો હોય છે. તો હવે એ લોકો એવું કર્યું ભાઈ 50% સ્પેસમાં નવી વસ્તુ, 50% સ્પેસમાં જૂની વસ્તુ. ફ્યુચરમાં એવું કરવામાં આવશે, વધારે દુકાનોને કવર કરવામાં આવશે. અત્યારે તો ખાલી પાયલટ પ્રોજેક્ટ એટલે ચેકિંગ કરવા માટે તો ખાલી 60 જેટલી દુકાનો ટ્રાન્સફોર્મ કરવામાં આવી છે. ફ્યુચરમાં વધારે દુકાન ટ્રાન્સફર કરવામાં આવશે. આનાથી 2 થી 3 ફાયદા થશે. સૌથી એક ફાયદો એ કે ભાઈ ઘરે ઘરે સુધી જે છે પોષક તત્વોવાળો આહાર પહોંચશે. ભારતમાં જે હંગર ઇન્ડેક્સ છે, ભૂખમરો છે, બધું ઓછું થશે. બીજી વસ્તુ, આ જેટલા પણ વેપારીઓ હોય છે ઘણી વખત એની સ્થિતિ બહુ ખરાબ હોય છે. એ લોકોને સસ્તા હવે 2 રૂપિયામાં 3 રૂપિયામાં એ લોકો કમાશે શું? સરકાર જે પણ સબસિડી કે બીજું કંઈ આપતું હોય એનાથી કદાચ વર્તમાન જે કોસ્ટ ઓફ લિવિંગ છે એને પૂરું ના થાય. એટલે ઘણીવાર એ લોકો કરપ્શન પણ કરતા હોય. તમે જોયેલું હશે, ઘણીવાર ન્યૂઝમાં પણ આવે છે, અનાજ બદલાઈ નાખે કે ભાઈ મિક્સ કરી દે, ભેળસેળ કરી દે. તો હવે એ લોકોને વધારાની આવકનો સ્ત્રોત પણ મળી જશે. જેટલું દૂધ વેચાય, જેટલું કઠોળ વેચાય, તો નવો આવકનો સ્ત્રોત પણ મળી જશે. એના સિવાય ઘણીવાર એવું થાય કે ભાઈ અમૂલ પાસે દૂધનો જથ્થો બહુ વધી જાય અને સસ્તા દરે વેચવો પડે કે મિલ્ક પાવડરમાં કન્વર્ટ કરવો પડે. એના કરતાં બેટર છે કે જે જગ્યાએ લોકોને જરૂરિયાત છે એ લોકોને એ વસ્તુ પહોંચી જશે. એના સિવાય ભારતમાં કઠોળનું ઉત્પાદન વધારવામાં પણ ફાયદો થશે. ભારતમાં કઠોળ આપણે ઘણું ઉત્પાદન થાય, તેલીબિયાંનું ઓછું ઉત્પાદન થાય છે, તો એમાં પણ ફાયદો થશે. ઓકે, અત્યારે આનું નામ છે ફેર પ્રાઇસ શોપ, અથવા તો આપણે એને કહીએ સસ્તા અનાજની દુકાનો, વ્યાજબી અનાજની દુકાનો, એવું નામ આપવામાં આવેલું છે. જો લખેલું છે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર. હવે એનું નામ બદલાવીને જન પોષણ કેન્દ્ર કરવામાં આવશે. આમાં તમારે એક એક્ટ યાદ રાખવાની છે. એકનું નામ છે NFSA 2013. ક્યાંક લખેલી છે, ક્યાં લખેલી છે? હા, આરી NFSA 2013, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 જે છે એ છે. એના સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે જે ચાલુ કરવામાં, મેં તમને કીધું, એને 2-3 વાર એક્સટેન્ડ કરવામાં આવ્યું. છેલ્લું જે એક્સટેન્શન છે એ 5 વર્ષ માટે કરવામાં આવેલું છે. અને વર્તમાન સમય જેટલું પણ અનાજ અંત્યોદય અન્ન યોજનામાં મળે કે બીજી કોઈ જગ્યા મળે એમ મળતું જ રહેવાનું છે. કદાચ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ વર્તમાન સમય કેટલું અનાજ મળે છે, તો એક પ્રાયોરિટી હાઉસહોલ્ડ કાર્ડ હોય એ લોકોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મળે છે. અને અંત્યોદય અન્ન યોજના છે એમાં પરિવાર દીઠ 35 કિલો મળે છે. બંનેમાં શબ્દો અલગ છે, વ્યક્તિ દીઠ અને પરિવાર દીઠ. તો એ ખાસ ધ્યાન રાખજો તમે. ઓકે, તો આમાં વ્યક્તિ દીઠ 5 કિલો અને ઉપરનું જે કાર્ડ છે એમાં 35 કિલો પણ કેવું પરિવાર દીઠ જે છે અનાજ મેળવવામાં આવે છે. એ સ્કીમ સેમ ચાલુ જ રહેવાની છે. એના એક્સટેન્શનમાં, એના વધારામાં આ નવી વસ્તુ એડ કરવામાં આવી છે. વર્તમાન સમય તમે જોઈ શકો 80 થી 81 કરોડ લોકોને આ લાભ મળે છે. તમે ઇમેજિન કરો, ભારતની વસ્તી 140 કરોડ, મતલબ કે લગભગ 60-65% વસ્તીને શું થાય છે આવું ફ્રીમાં અથવા તો સસ્તા દરે અનાજ હજુ પણ પહોંચાડવામાં આવે છે. ઓકે, એના સિવાય કોઈ યાદ રાખવાના મુદ્દા હોય તો હું તમને કહી દઉં. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આ બધાનું મેનેજમેન્ટ કરશે FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને જે લોન આપવાનું કામ છે, હવે આ એક્સટેન્શન કરવું, દુકાનને મોડર્નાઇઝ કરવી, થોડું ઘણું ઓપરેશનલ કોસ્ટ વધશે, તો એમાં સિડબી નામની બેંક જે છે એ કામ કરશે. ક્યાં ગઈ સિડબી નામની બેંક? આ બધું ક્યાંક આડાવડું લખેલું છે મેં. આરી, હા, સિડબી નામની બેંક જે છે એ આમાં સહાય આપશે, લોન બોન આપશે જેટલા પણ લોકોને પોતાની દુકાન કન્વર્ટ કરવાની ઈચ્છા હોય એને. એની સાથે અમુક ડિજિટલ ટૂલ્સ ફેમસ છે. એ ડિજિટલ ટૂલ્સમાં શું ફેમસ છે તો કે ભાઈ જે ફેર પ્રાઇસ ઓફ ઓનર્સ છે એ લોકોની FPS સહાય નામની એપ છે. એ આપણા માટે નથી, એ દુકાનધારકો માટે છે, રેશન ડીલરો માટે છે. એ લોકોને વધારાનું ફાઇનાન્સિંગ જોતું હોય, કેવું કોલેટરલ ફ્રી એટલે કે જામીન વગરનું, તો એ લોકોને ફટાફટ ઓનલાઈન જે છે એ ક્રેડિટની સુવિધા, લોનની સુવિધા જે છે ફટાફટ મળી જાય એના માટે છે. એમાં એક ફાયદો છે પેપરલેસ અને પ્રેઝન્સલેસ. તમારે બેંકે જવાની પણ જરૂર નથી, કોઈ પેપર વર્ક કરવાની જરૂર નથી, બધું કામ ડિજિટલી થઈ જશે. તો એક ફાયદો થાય છે. મેરા રાશન એપ એ આપણા ગ્રાહકો માટે છે કે ભાઈ જેટલી પણ PDS દુકાનો છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ઓકે, જાહેર વિતરણ પ્રણાલી, જેટલી પણ PDS દુકાનો છે એની કોઈ ઇન્ફોર્મેશન માટે, નવું અનાજ આવી ગયું હોય તો અપડેટ આવી જાય ને એ બધી વસ્તુ હોય એના માટે છે. અને એક છે ક્વોલિટી મેનેજમેન્ટ.
ક્વોલિટીનું ધ્યાન રાખવા માટે ઉપરથી સુપરવાઇઝર માટે છે. તો જો ત્રણેય પ્રકારની એપ્લિકેશન છે, દુકાનદારો માટે પણ છે, સુપરવિઝન માટે પણ છે, આપણા માટે પણ છે. 3 પ્રકારની એપ તમારે યાદ રાખવાની થશે. ઓકે, અમૂલ આવી ગયું, જનપોષણ કેન્દ્રો આવી ગયા. ફ્યુચરમાં કેટલી દુકાન કન્વર્ટ કરવામાં આવશે એ પણ લખેલું છે. અત્યારે વર્તમાન સમય આપણી પાસે 5 લાખ જેટલી દુકાનો છે. હવે ઇમેજિન કરો 5 લાખ દુકાનો, જેમાં દર મહિને 80 કરોડ લોકો વિઝિટ કરતા હશે. તો એટલે એમ થયું કે ભાઈ 80 કરોડ લોકો વિઝિટ કરે છે તો એ લોકોને ભેગું પોષણયુક્ત આહાર પણ મળી રહે, એના માટે એક આ સારી પહેલ બનશે. હવે આ સક્સેસફુલ જશે 60 દુકાન, તો ફ્યુચરમાં વધારે દુકાન જે છે એડ કરવામાં આવશે. કેટલી દુકાન? 1 લાખ દુકાન જે છે કન્વર્ટ કરવામાં આવશે આગામી વર્ષોમાં. ડેટ ખાસ યાદ રાખજો, 23 ઓગસ્ટ, ચંદ્રયાન 3, જન પોષણ કેન્દ્રો. પીડીએસ આખી સિસ્ટમ છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એ વિતરણ પ્રણાલી છે. આ સ્કીમનું નામ છે. B2B 2 પ્લેટફોર્મના નામ લખેલા છે. કદાચ એ લોકો વધારે પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરે. આપણે મેઇન એક ડેરી ઉત્પાદન માટે અમૂલ પ્લેટફોર્મ યાદ રાખવાનું. ગ્રેન ATM આઈડિયા નથી હજી કેમાં છે, અત્યારે નવું છે તો પછી સપ્ટેમ્બરમાં આવી જશે, જોઈ લઈશું. ડન. આ તો જૂની યોજના છે, શક્યતા ઓછી પૂછાય. NFS યાદ રાખજો, એ 2-3 વાર પૂછાઈ ગયું છે. 50% શહેરી વસ્તી અને 75% ગ્રામ્ય વસ્તી. ઓકે, 5 કિલો 35 કિલો. લેટેસ્ટ 5 વર્ષમાં તો હજુ એક્સટેન્ડ કરેલી છે, યાદ રાખજો. નેક્સ્ટ, કેલિફોર્નિયમ. યુએસએમાં એક સ્ટેટ છે કેલિફોર્નિયા નામનું. ત્યાં એક યુનિવર્સિટીમાં એક તત્વની શોધ કરવામાં આવી હતી ઘણા વર્ષો પહેલાં. એના ઉપરથી નામ પડેલું છે કેલિફોર્નિયમ. આ તત્વ નેચરલી નથી મળતું, આપણે બનાવવું પડે છે લેબમાં. હવે બિહાર આપણું બહુ ફેમસ છે. બિહારમાં ઇલીગલ કેલિફોર્નિયમ મળ્યું 850 કરોડ રૂપિયાનું. ડ્રગ્સ કરતાં પણ મોટી વસ્તુ. 850 કરોડ રૂપિયામાં કેટલું? ખાલી ખબર? 50 ગ્રામ. 50 ગ્રામ એટલે ખાલી તમારી મુઠ્ઠીમાં આવી જાય, એના કરતાં પણ નાનકડો ભાગ થાય એટલું 50 ગ્રામ જેટલું કેલિફોર્નિયમ મેળવવામાં આવેલું છે બિહારમાંથી. તો એના કારણે આપણે ભણવું પડશે કે ભાઈ કેલિફોર્નિયમ શું છે, કઈ રીતે છે. ઇમેજમાં જોઈ શકો, સિલ્વર વ્હાઇટ કલરની એક ધાતુ છે, પણ ખુલ્લા ઓરડામાં આવે કે એમને બહારની સાઈડ તમે એને કાઢો તો એ ઝાંખું પડવા માંડે, ટાર્નિશ થઈ જાય, મતલબ કે એનો રંગ ઉડી જાય, એમાં ડાઘા પડી જાય કે એવી કોઈ ક્રિયા થઈ જાય છે, તો એ કેલિફોર્નિયમ છે. ઓકે, બીજી વસ્તુ, હવે આ બધા તત્વો છે ને યુરેનિયમની પછીની શ્રેણીના છે. તો એ મોટા ભાગે કેવા છે? બધા રેડિયો એક્ટિવ. રેડિયો એક્ટિવ એટલે કે આપણે ગુજરાતીમાં કહે છે કિરણોત્સર્ગી, એમાંથી રેડિયેશન થવાનું છે. આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો આનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ ચેકિંગમાં થાય. એરપોર્ટમાં ચેકિંગ કરવામાં આવતું હોય તો એમાં થાય છે. એના સિવાય ઊંડા જમીનમાં તમે જે છે ચેક કરી શકો પાણીનું લેવલ ક્યાં છે, અથવા તો ઓઇલનું લેવલ ક્યાં છે. જે બધા કૂવા હોય, ભૂગર્ભ કૂવાઓ, એમાં તમે એવી વસ્તુ પણ ચેક કરી શકો છો. એના સિવાય નાના મોટા સ્પેર પાર્ટ્સમાં પણ એનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ઓકે, સોફ્ટ અને મેલેબલ છે. એનો મિનિંગ શું થાય કે તમે એને ટીપીને પાતળો તાળ બનાવી શકો છો, એને આરામથી કટ કરી શકો છો, એકદમ સીટ બનાવી શકો છો, એકદમ પાતળી પટ્ટી હોય એવું પણ બનાવી શકો છો. મતલબ કે એક પ્રકારની નરમ ધાતુ છે. તમને MCQમાં આવા 3-4 વિધાન આપી દીધા હશે ને એકાદું વિધાન લખી નાખેલું હશે કે તે ખૂબ જ મજબૂત ધાતુ છે, તો આપણે તો આમ ફ્લોમ વહી જશું, હા યાર આ તો ભારે ધાતુ છે, ભારે હશે તો મજબૂત જ હશે ને. પણ આ મજબૂત નથી, એકદમ સોફ્ટ મેટલ છે. ઓકે, તમે એને આરામથી કોઈ પણ નાનકડું પેલું અથોડી બથોડી કે એનાથી પણ એ ટીપીને તમે કરી શકો. કોઈ સ્પેશિયલ મશીનરીની પણ એમાં જરૂર પડશે નહીં. ઓકે, સિમ્બોલ આપવામાં આવેલો CF, કેલિફોર્નિયમનો CF, સાવ સિમ્પલ સિમ્બોલ જે છે અણુ ક્રમાંક 98મો છે. યુરેનિયમનો કેટલામો છે? 92મો ક્રમાંક છે. હવે આના કેટલા બધા વર્ઝન છે, કેમ કે સ્ટેબલ ના હોય એટલે અલગ અલગ વર્ઝન બનાવવામાં આવ્યા લેબમાં એ બધી જગ્યાએ. તો એનો સૌથી સ્ટેબલ વર્ઝન છે CF 251. 251 મતલબ કે એનો અણુભાર કેટલો છે? 251. ઓકે, તો હવે તમે ઇમેજિન કરો કે ભાઈ પ્રોટોન, ન્યુટ્રોન ને બધું કેટલું હશે, બટ એ પછી ગણતરી નથી કરી, ખાલી આપણે અત્યારે યાદ રાખશું 20થી વધારે આઇસોટોપ. આઇસોટોપ એટલે કે તમને આઈડિયા હોય કે ભાઈ ક્રમાંક એને રહે, પરમાણુ ભાર જે છે ફરી જાય. આપણે પેલા યુરેનિયમ વાળામાં જોયેલું હતું. તો આના ઘણા બધા આઇસોટોપ છે, 20-25 જેટલા, ને એમાંથી સૌથી સ્ટેબલ છે CF 251. મતલબ કે એનું વજન કેટલું હશે? 251 જેટલું વજન હોવાનું છે. બહુ પહેલાં બનાવવામાં આવેલું હતું. જે બનાવવામાં આવેલું હતું, જે સ્ટેટ હતું એ કેલિફોર્નિયા સ્ટેટ હતું યુએસએનું, એટલે એનું નામ પડી ગયું છે કેલિફોર્નિયમ, નામ પડી ગયું છે. બીજું, હવે આ એક પ્રકારનું રેડિયો એક્ટિવ મટીરિયલ છે. એમાંથી ઘણી વખત ન્યુટ્રોન એની મેળે છૂટા પડી જાય છે. તો આનો આ લોકો એક ઉપયોગ ગોઈતો કે જે ન્યુક્લિયર રિએક્ટર ચાલુ કરવું હોય ને, તો સ્ટાર્ટઅપમાં આનો ઉપયોગ થાય કે ભાઈ કદાચ ડાયરેક્ટલી કોઈ યુરેનિયમ છે, પ્લુટોનિયમ છે, થોરિયમ છે, એને આપણે ડાયરેક્ટલી સ્ટાર્ટ ના કરીએ, બહારથી એક્સ્ટ્રા ન્યુટ્રોન જોતા હોય તો આપણે કેલિફોર્નિયમનો ઉપયોગ કરી શકીએ. તો એના માટે પણ જે છે ન્યુક્લિયર રિએક્ટર સ્ટાર્ટ કરવા માટે પણ કામ આવે.
પાણી અને તેલના લેવલ શોધવા માટે પણ કામમાં આવે છે, મેટલ ડિટેક્ટરમાં કામ આવે, મેં તમને કીધું એમ ચેકિંગમાં કામ આવે. એરપોર્ટમાં તમને ખબર છે બહુ બધી જગ્યાએ કસ્ટમ ડ્યુટી ને બધા ટેક્સ બેક્સ બચાવવા માટે લોકો શું કરે, સોનું ચાંદી છુપાવીને લઈ આવતા હોય. દુબઈથી લઈ આવે, નેપાળથી લઈ આવે, ઘણી બધી જગ્યાથી લઈ આવે. તો સોનું કે ચાંદી હોય એને ઓળખી કાઢવા માટે પણ આનો ઉપયોગ થાય છે. પણ તમે ઇમેજિન કરો કે આ વસ્તુ બહુ મોંઘી આવે છે. 850 કરોડ રૂપિયામાં ખાલી 50 ગ્રામ આવે. તો જે પણ એ મેટલ હશે, મેટલ ડિટેક્ટર હશે, એ બહુ જ મોંઘું પડવાનું છે. તો બધા એરપોર્ટે કદાચ હોય, ના પણ હોય. બહુ એવા એરપોર્ટ હોય કે જ્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ વધારે આવતી હોય, દુબઈ સાથે કોન્ટેક્ટ વધારે હોય, સ્વિટ્ઝરલેન્ડ સાથે કોન્ટેક્ટ વધારે હોય, તો એવા જગ્યા છે જ્યાં રાખવામાં વધારે આવશે. બીજી વસ્તુ કે રેડિયો એક્ટિવ છે એટલે માણસોએ પણ ધ્યાન રાખવાનું, અને વાપરતા સમયે જે પણ સેફટીની વસ્તુ હોય એનું બધાનું ધ્યાન રાખવું પડે છે. હવે તમે એક વસ્તુ એ પણ છે કે આની દાણચોરી પણ થવા માંડી બિહારમાં, સાણાસક. તો હવે એનું પણ ધ્યાન રાખવાનું. આ મેટલનો ઉપયોગ થાય છે સોના ચાંદીને રોકવા માટે. ખુદ સોના ચાંદીથી મોંઘું છે, એટલે હવે આને પણ બચાવવું પડશે. તો તમે ઇમેજિન કરો કે ભાઈ કેટલી બધી પ્રોબ્લેમ જે છે આપણા માટે છે. ન્યુટ્રોનનો ઉપયોગ જે છે, હવે આ લોકોએ સર્ચ કર્યું કે હેલ્થ ક્ષેત્રે પણ થશે. સ્ત્રીઓમાં એક કેન્સર બહુ વધવા માંડ્યું છે જેને કહેવાય છે સર્વાઇકલ કેન્સર. ગર્ભાશયનો એક નાનકડો ભાગ હોય એને સર્વાઇકલ કહેવામાં આવે છે. તો આ લોકો વિચારે છે કે કદાચ બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ લાગુ ના પડે તો આ રેડિયેશન થેરેપી અથવા તો આનો ઉપયોગ કરીને આપણે કેન્સરને ટ્રીટ કરી શકીએ છીએ. ઓકે, અથવા તો મગજનું કેન્સર હોય તો એ પુરુષોમાં પણ થશે, આ ખાલી સ્ત્રીઓમાં જ થશે. તો એવા કેન્સરની ટ્રીટમેન્ટ માટે પણ આ લોકોનો ઉપયોગ વિચારી રહ્યા છે. ધીમે ધીમે કદાચ વધારે ઉપયોગમાં પણ કરશે. 17 કરોડ રૂપિયાની કિંમત છે 1 ગ્રામની. કોઈને લેવું હોય તો બિહારનો કોન્ટેક્ટ કરજો. ઓકે, તો બહુ મોંઘી એવી વસ્તુ છે. બીજો રિપોર્ટ પણ ભેગો જ કરાવી દઉં, હેમા કમિટી રિપોર્ટ. સાઉથમાં મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે છે આ એક રિપોર્ટ બહાર પાડવામાં આવેલો છે. જે છે એ જજ છે, નિવૃત્ત જજ છે, નું નામ છે કે હેમા. મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ પ્રત્યે અથવા તો બીજા વર્કર્સ પ્રત્યે જે એક્સપ્લોઇટેશન થાય, જે શોષણ થાય છે એના માટે ખાસ કરીને આમાં બહુ જ ખરાબ રિપોર્ટ જે છે બહાર આવેલા છે. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવેલું છે કે ભાઈ સેક્સ્યુઅલ એબ્યુઝ જે છે બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. ઓકે, મહિલા પ્રત્યે બહુ બધા ભેદભાવ જોવા મળે. વર્કિંગ કન્ડિશન એવી ખરાબ હોય કે ટોયલેટ્સ પણ નથી હોતા. 15 કલાક 20 કલાક કામ કરતા હોય અને ટોયલેટની સુવિધા પણ હોય. ખાસ કરીને જ્યારે બહારના એરિયામાં શૂટિંગ કરવામાં આવતું હોય ત્યારે જુનિયર આર્ટિસ્ટ જે હોય છે એને સ્લેવ કરતાં પણ ખરાબ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ઇમેજિન કરો કે ભાઈ જે ગુલામ પ્રથા નાબૂદ થઈને વર્ષો થઈ ગયા, 200-500 વર્ષ થઈ ગયા હતા, અને એ પણ મોટાભાગે આફ્રિકામાં જોવા મળતી હતી. તો ઇમેજિન કરો કે ભાઈ જુનિયર આર્ટિસ્ટ જો એક તો એના પગાર બહુ ઓછો મળે, ફટાફટ એમ કે ભાઈ આ કપડાં લઈ આવો, ચા લઈ આવો, પાણી લઈ આવો, લાઇટ્સ ચાલુ કરો, માઇક બંધ કરો ને એવું બધું હોય, એ લોકોને સ્લેવ કરતાં પણ ખરાબ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એના સિવાયનો એક શબ્દ બહુ ફેમસ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, કાસ્ટિંગ કાઉચ, કે ભાઈ કોઈ કામ આપે એના બદલે લોકો સેક્સ્યુઅલ ફેવર્સ માગતા હોય છે. પ્રોડ્યુસર્સ હોય છે, ડાયરેક્ટર્સ હોય છે, કે બીજા કોઈ સિનિયર આર્ટિસ્ટ હોય છે. તો એવા કેટલા બધા રિપોર્ટ જે છે આમાં સામે આવેલા છે કે ભાઈ ફેસિલિટી ઓછી, જુનિયર આર્ટિસ્ટના પ્રશ્નો, સમયસર પૈસા ના મળવા, મહિલા પ્રત્યેના ભેદભાવ, ઘણી બધી વસ્તુ જે છે આમાં જોવા મળેલી છે. તો એ લોકોએ કીધું કે આના માટે આપણી પાસે કયા કયા લીગલ ફ્રેમવર્ક અવેલેબલ છે. આખા રિપોર્ટમાં કહેવામાં આવ્યું. તો રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણી પાસે ઓલરેડી આઈપીસી, તમને ખબર છે કે ભાઈ પિનલ કોડ છે આખો, જેનું નામ બદલી ગયું છે ને હવે ભારતીય ન્યાય સંહિતા થઈ ગયું છે. એના અલગ અલગ સેક્શન્સ છે. એમાં ખાસ તમારે સેક્શન 354 યાદ રાખવાનો છે. જે કાર્યસ્થળ પર મહિલાની સતામણી થાય છે એના માટેનો આર્ટિકલ છે 354 અને 509. તો જાતીય સતામણી માટેના બધા આર્ટિકલ છે, તો એ તમારે યાદ રાખવા પડશે. કદાચ પૂછી લઈ તો તમને. બીજી વસ્તુ એ છે કે ભાઈ 2013માં જે વિશાખા ગાઈડલાઇન્સ આવેલી હતી સુપ્રીમ કોર્ટની, વિશાખા ગાઈડલાઇન્સ પણ આના માટે જ છે, વર્ક પ્લેસ ઉપર જાતીય સતામણી માટે. એના ઉપર એક કાયદો બનાવવામાં આવ્યો હતો 2013નો. એ 2013નો કાયદો પણ યાદ રાખી શકો. બીજું આમાં એક પ્રશ્ન એ પણ ઉઠ્યો છે, કોઈનું તમને ખબર છે, અત્યારે તમે પણ જોયેલું હશે, કોઈની ફિલ્મ ફેલ જાય, ફિલ્મ બહુ ખરાબ ચાલી હોય, તો લોકો પહેલાં ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં એના વિરુદ્ધ ખરાબ કોમેન્ટ કરે. ઓકે ભાઈ આ એક્ટર તો નકામો છે, આ એક્ટરની 10 ફિલ્મ ફેલ ગઈ છે, આ એક્ટ્રેસ નકામી છે, ઓકે આ એક્ટ્રેસ જેમાં પણ આવે છે એ પિક્ચરની બૂંદ બેસી જાય છે, આખી પિક્ચર ઉડી જાય છે. તો સાયબર બુલિંગ કરવામાં. સાયબર બુલિંગમાં શું થાય ભાઈ, ઓનલાઈન જે છે ગમે તેમ બોલવામાં આવે લોકોને. તો એક પ્રકારના સાયબર થ્રેટ છે. સાયબર થ્રેટ માટે આપણી પાસે કઈ એક છે, આઈટી એક્ટ છે. ચિલ્ડ્રન જે બાળ કલાકાર હોય છે એના પ્રોટેક્શન માટે પોક્સકો એક પણ છે આપણી પાસે. એ પણ તમે કદાચ પોલિટીમાં ભણેલી હશે. તો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ, ઓકે એ પણ છે. એમાં મેલ ફિમેલ બંનેનો સમાવેશ કરવામાં આવે છે. એના સિવાય ઇમોરલ ટ્રાફિકિંગ.
ટ્રાફિકિંગમાં એવું થાય કે ભાઈ માણસોની લે વેચ કરવામાં આવતી હોય. તો જે કાસ્ટિંગ કાઉચનો પ્રશ્ન છે એ લોકો આમાં સોલ્વ કરે છે કે ભાઈ કોમર્શિયલી જે છે કોઈ સેક્સ્યુઅલ એક્સપ્લોટેશન થતું હોય પૈસાના બદલામાં કે કામના બદલામાં, એના માટે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ જે છે લાગુ પાડવામાં આવશે. તો આ બધા નીતિ નિયમો છે પોલિટીના, એ તમારે યાદ રાખવા પડશે. ઓકે. બીજી વસ્તુ કે ભલામણો કઈ કરેલી છે. સૌથી મોટી ભલામણ એ લોકો એવું કરો છે, હવે પ્રોડ્યુસર્સનું આખી જે ગ્રુપ હોય એમાં વધારે ને વધારે મહિલા આવશે તો સારું રહેશે. પહેલી વાત તો એ કરવામાં આવેલી છે. હવે ખુદ આ જે રિપોર્ટ બનાવવામાં આવ્યો ને એમાં શારદા નામના એક સિનિયર એક્ટ્રેસ છે, જે રીતે આપણે કેમ અમિતાભ બચ્ચન હોય, લતા મંગેશકર હોય કે હેમા માલિની, તો સિનિયર જે એક્ટર હોય છે, તો સાઉથમાં શારદા નામના એક સિનિયર અભિનેત્રી છે, એને પણ આમાં સમાવવામાં આવેલ હતા. એક IAS અધિકારીને પણ સમાવેલા હતા. 3 લોકોની ટીમ હતી, એ 3 જે છે આખો રિપોર્ટ આપેલો છે. હવે આ હેમા કમિટી રિપોર્ટ ખાલી એવું ના સમજતા કે મલયાલમ ઇન્ડસ્ટ્રી માટે જ કામમાં આવશે, બોલિવૂડ માટે પણ કામમાં આવશે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, દરેક માટે જે છે આની રિકમેન્ડેશન આપણે ધ્યાન રાખવી પડશે. બીજી કઈ કઈ વાત કરેલી છે તો કે ભાઈ એક ICCની રચના કરવામાં આવેલી. ICC એટલે પેલું ક્રિકેટ બોર્ડ નહીં, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી, કે ભાઈ જેટલા પણ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપ છે એમાં 2 ગ્રુપ તમારે યાદ રાખવાના, ફેફકા અને AMMA. હવે એ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જેટલા પણ કારીગરો છે, કર્મચારીઓ છે, આર્ટિસ્ટ છે, એ બધાના ગ્રુપ છે. તમે જો નામ પણ લખેલો, ફિલ્મ એમ્પ્લોયી ફેડરેશન એક લખેલું છે, અને એક છે એસોસિએશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ, અમ્મા જે છે ને એ. તો એવું કીધું કે ભાઈ આ ફેડરેશન અથવા તો જે પણ ગ્રુપ છે એની અંદર જ એક કમ્પ્લેન કમિટી બનાવવામાં આવે. એ લોકો પહેલાં ઇન્ટરનલ સોલ્વ કરે, ઇન્ટરનલ સોલ્વ ના થાય તો પછી અલગ અલગ પ્રકારની સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવે કે જેમાં આવા કેસ જે છે ઝડપથી દૂર કરવામાં આવે. બીજી વસ્તુ જે છે અવેરનેસ કરવામાં આવે, કે જે નવા આર્ટિસ્ટ આવી રહ્યા છે એને જાતીય અવેરનેસ આપવામાં આવે, ટ્રેનિંગ આપવામાં આવે. એના સિવાય રિટન કોન્ટ્રાક્ટ, કે ભાઈ કેટલું કામ કરવાનું, કેટલી કલાક કામ કરવાનું, કમ્પેન્સેશન ક્યારે મળશે, પગાર ક્યારે મળશે, તો એ બધા લેખિત કરારો કહેવાના, જેથી જુનિયર આર્ટિસ્ટને કોઈ પ્રશ્ન ના થાય. 12 કલાકનું કીધું તો 12 કલાક જ કામ કરવાનું, 15 કલાક કીધું તો 15 કલાક જ કરવાનું. તો એ રીતે જે છે લેખિત કરારો બધા કરાવવામાં આવશે. તો એટલી ભલામણો જે છે કરવામાં આવેલી છે. તો ખાસ યાદ રાખજો હેમા કમિટી રિપોર્ટ. ઓકે. આ બાકી છે વાંચવાનું, કેલિફોર્નિયમ કે વચાઈ ગયું બાકી છે. અને જે લોકોને નજીકમાં મેઇન્સ હોય એ હેમા કમિટીનો રિપોર્ટ આખો વાંચજો, ગાઈડલાઇન્સ વાંચજો. કદાચ મેઇન્સમાં લખવામાં કામ આવે કે ભાઈ એટલી ભલામણો કહેવામાં આવેલી છે જે ફાયદાકારક સાબિત થઈ શકશે. અથવા તમે પણ ફ્યુચરમાં મેઇન્સ માટે નોટ્સ એમાંથી બનાવી શકશો. મેં તો અત્યારે શોર્ટમાં ગાઈડલાઇન્સ કીધેલી છે. 3 મેમ્બર્સના નામ યાદ રાખજો. એક ચેરપર્સન છે, 2 મેમ્બર્સ છે. સૌથી કામની જે એક્ટ હોય એ 2013 વાળી એક્ટ છે. આખું નામ કદાચ ધ્યાન રાખજો. અને ફ્યુચરમાં કદાચ એ એક્ટ વધારે ચર્ચામાં તો એક આખી વાંચવી પણ પડશે તમારે પોલિટીમાં કે બીજી કોઈ જગ્યાએ. નેક્સ્ટ છે ભારતમાલા પરિયોજના. આમ તો બહુ જૂની સ્કીમ છે, બટ હમણાં પાર્લામેન્ટમાં એના અમુક ડેટા આવેલા હતા કે લગભગ 50% જેટલું કામ પૂરું થઈ ગયું છે. હકીકતમાં આ પ્રોજેક્ટ બહુ પહેલાં પૂરો થવાનો હતો, 2022માં આખો પૂરો થવાનો હતો. અત્યારે 2024 અડધું પૂરું થઈ ગયું. પ્રોજેક્ટ હજી કેટલો પૂરો થયો? માંડ 50% પૂરો થયો છે. એટલે એને એક્સટેન્ડ કરવામાં આવ્યો ક્યાં સુધી? 2027-28 સુધી પૂરો એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. ભારતમાલા પરિયોજનામાં મેઇન વસ્તુ શું છે તો કે ભાઈ આખા ભારતમાં મેઇન જે નેશનલ હાઈવેઝ છે એ નેશનલ હાઈવેઝને અપગ્રેડ કરવામાં સારી ફેસિલિટીઝ આપવી. ઘણી જગ્યાએ તમને ખબર ટ્રક ડ્રાઈવર્સ હોય કે બસ ડ્રાઈવર્સ હોય એ ટ્રકમાં બસમાં સૂઈ જતા હોય, તો એના આખા લેન્સ હોય અલગ રેફ્ટ કરવા માટેની, એવી રેફ્ટ બનાવવામાં આવે. પછી અમુક સમયાંતરે એમ્બ્યુલન્સ રાખવામાં આવે, ઇમરજન્સી ગાઈડ હેલ્પલાઇન્સને એવું બધું રાખવામાં આવે. તો બધી મોડર્નાઇઝેશનની વાત કરવામાં આવી છે કે ભાઈ રોડ રસ્તા કેમ ભારતના સારા એવા મોડર્નાઇઝ થાય, એક્સિડન્ટ ઘટી શકે, ડ્રાઈવર્સને, ટ્રક ડ્રાઈવર્સ હોય, બસ ડ્રાઈવર્સ હોય એને ફાયદો થાય, ઓકે, રેસ્ટ મળી શકે. એ બધા માટેની આખી યોજના છે ભારતમાલા પરિયોજના. NHAI નેશનલ હાઈવે ઓથોરિટી છે, તમને ખબર છે કોની હેઠળ કામ કરે? માર્ગ પરિવહન મંત્રાલય હેઠળ કામ કરે છે, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ નેશનલ હાઈવેઝ. તો એની હેઠળ જે છે આખું આ કાર્ય કરે છે. તો તમારે સૌથી પહેલાં મંત્રાલયનું નામ યાદ રાખવાનું, ક્યારે પૂરી થવાની હતી, ક્યાં સુધી એક્સટેન્ડ કરવામાં આવે છે. આપણો બીજો પાર્ટ થઈ ગયો. વર્તમાન સમયે કેટલા ટકા કામ પૂરું થયું છે એ પાર્ટ. બીજી વસ્તુ, આ સ્કીમ જે છે હમણાં PM ગતિ શક્તિ નામની યોજના આવેલી છે. PM ગતિ શક્તિની અંદર ઘણા બધા ઇન્ફ્રા પ્રોજેક્ટને એડ કરવામાં આવેલા છે. તો વર્તમાન સમયે ભારતમાલા અલગથી ઇમ્પ્લિમેન્ટ કરવામાં નથી આવતી, એને આની અંદર જ લઈ લેવામાં આવે છે. PM ગતિ શક્તિની અંદર જ લે છે, એ લઈ લેવામાં આવે. તો એ પણ યાદ રાખજો, PM ગતિ શક્તિ. હેતુ જે છે મેં તમને હમણાં કીધું, આધુનિકીકરણ કરવાનો છે, બધી પ્રોસેસને આગળ વધારવા માટેનો છે. ભારતમાલાનો બીજો ભાઈ છે સાગરમાલા. સાગરમાલામાં શું કરવાનું છે? ભાઈ પોર્ટ લેડ ડેવલપમેન્ટ, કે ભાઈ પોર્ટના થકી કઈ રીતે વિકાસ થાય, કોસ્ટલ ગામોનો કઈ રીતે વિકાસ થશે. ઓકે. ઘણા એવા ગામડા હોય કે જે કોસ્ટલ દરિયા કિનારાની આજુબાજુમાં હોય, પોર્ટની નજીક પણ એનો વિકાસ બહુ પ્રોપરલી ના થાય. એ લોકો સારી માછીમારી પણ કરતા હોય, તો દરિયા કિનારાની આસપાસના વિકાસ માટે સાગરમાલા છે.
રોડ રસ્તાના વિકાસ માટે કયું છે? ભારતમાલા. સરખું છે, એક્ઝામમાં કન્ફ્યુઝન થશે, ધ્યાન રાખજો. ભારતમાલા હાઈવેસ માટે, સાગરમાલા પોર્ટ્સ અને કોસ્ટલ એરિયાસ માટે જે છે ખાસ કરીને રાખવામાં આવેલું છે. એના સિવાય એક બીજું પણ છે સેતુમાલા. એ તમે સર્ચ કરજો શું છે સેતુમાલા, શું છે એ સર્ચ કરજો. એના સિવાય એ લોકો કીધેલું છે ભાઈ ટોટલ કેટલા કોરિડોર્સ બનાવે, તમને પહેલામાં સમજાવી દો. સૌથી પહેલો એક મેઇન વસ્તુ જે છે આખો ગોલ્ડન ક્વાડ્રિલેટર કોરિડોર છે. હવે ગોલ્ડન ક્વાડ્રિલેટર કોરિડોરમાં શું છે તો કે ભાઈ ઇન્ડિયાના મેઇન સિટીઝ જે છે ને કનેક્ટ કરવા. મેઇન સિટીઝમાં કયું આવશે? દિલ્હી આવશે, મુંબઈ આવશે, ચેન્નઈ આવશે, કોલકાતા આવશે. એ બધાને સારા હાઈવેથી કનેક્ટ કરવા કે જેથી એ સિટી વચ્ચેનો ટ્રાફિક જે છે બને એટલો ઓછો થાય અને ફટાફટ જે છે લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે. તો એને ગોલ્ડન ક્વાડ્રિલેટર કહેવામાં આવે છે. ડાયમંડ ક્વાડ્રિલેટર છે રેલવેઝ માટે. તો જો ગોલ્ડન અને ડાયમંડમાં ફેર છે. ગોલ્ડન શેના માટે છે? સુવર્ણ ચતુર્ભુજ યોજના, એ રોડ રસ્તા માટે છે. ડાયમંડ શેના માટે છે? એ રેલવે માટે. સેમ 4 જ સિટી, આમાં પણ 4 સિટી, એમાં પણ 4 સિટી. તો ઇન્ડિયાના મેઇન જે 4 મેટ્રો સિટીઝ છે એને કનેક્ટ કરવા, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ. હવે તમે જુઓ આમાં તો આ 4 ભાગ જ કનેક્ટ થયા. બીજા ભાગને કનેક્ટ કરવા હોય તો એક આખો નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે. ઓકે, નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. એમાં ઈસ્ટ વેસ્ટ અને નોર્થ સાઉથ પ્રોજેક્ટને પણ કનેક્ટ કરવામાં આવેલા છે. તમે જોઈ શકો કે આખો ગ્રીન પટ્ટો જે દેખાય છે એમાં છેક શ્રીનગરથી કન્યાકુમારી સુધી કનેક્શન છે. અને જે ઈસ્ટ વેસ્ટ છે એમાં પોરબંદરથી સિલચાર સુધી જે છે કનેક્ટ કરવામાં આવ્યું. હજી અહીંયા નોર્થ ઇસ્ટના થોડાક ગામ બાકી રહી ગયા છે, પણ તમે જોઈ શકો કે એક અવળો મોટો પટ્ટો જે છે બનાવવામાં આવેલા છે નોર્થમાં અને સાઉથમાં. અને જે આ પિંકવાળો જે છે આપણો ગોલ્ડન ક્વાડ્રિલેટર હાઈવે તમને દેખાય છે. હવે એના કદાચ તમને પ્રશ્ન એવા પૂછે કે ભાઈ કિલોમીટરમાં ને બધી લંબાઈ કઈ છે, તો મેં અહીંયા આપેલું છે કે નોર્થ સાઉથ કોરિડોર કેટલો છે અને ઈસ્ટ વેસ્ટ કોરિડોર કેટલો, બંને થઈને 7000 કિલોમીટર પ્લસ થાય છે. હવે ઇમેજિન કરો 7000 કિલોમીટરના પ્લસના રોડ બનાવે એટલે બહુ મોટી વાત થઈ. તો સૌથી પહેલો કોરિડોર છે નોર્થ સાઉથ, એ લાંબો છે, 4000 કિલોમીટર જેટલો આખો કનેક્ટ કરે છે. બીજો કોરિડોર છે ઈસ્ટ ટુ વેસ્ટ, એ 3300 કિલોમીટર જેટલો છે. ઈસ્ટ ટુ વેસ્ટમાં ગુજરાતના તમને ગામ જોવા મળશે. નોર્થ સાઉથમાં ગુજરાતના ગામ તમને જોવા નહીં મળે, કેમ કે તમે જો આ ઇમેજ જ જો એટલે તમને આઈડિયા આવશે કે નોર્થ સાઉથ આખો ગ્રીન પટ્ટો જાય, ક્યાંય ગુજરાત વચ્ચે આવશે નહીં. પણ ઈસ્ટ ટુ વેસ્ટમાં શરૂઆત જ ક્યાંથી થશે? ગુજરાતમાં ગાંધીજીના ગામથી શરૂઆત થશે, પોરબંદરથી. ઓકે, નેશનલ હાઈવેસના બધા મેઇન વચ્ચે જે નોડ્સ આવે, નોડ્સ એટલે કે જે મેઇન સિટીઝ એને કનેક્ટ કરે છે એના નામ આપવામાં આવેલા છે. નોર્થ સાઉથમાં પણ છે. નોર્થ સાઉથમાં એક બીજી વસ્તુ પણ છે, એક સાઈડમાં નાનકડો બ્રાન્ચ રોડ પણ એ લોકોએ લિંક કરેલો છે, જે તમે જોઈ શકો છો, દેખાય છે આ વાળો લોંગ. તો કોચી સુધી પણ જે છે એ આખો રોડ લિંક કરેલો છે. તો એ પણ તમારે યાદ રાખવો પડશે. એના સિવાયનો ગોલ્ડન ક્વાડ્રિલેટર છે, એમાં 4 સિટીઝ, ડાયમંડમાં પણ 4 સિટીઝ જે છે આવવાના છે. આ પ્રોજેક્ટ જે છે એ 50% પૂરો થયો છે પહેલામાં, પણ નોર્થ સાઉથ ને ઈસ્ટ વેસ્ટ વાળા ઓલમોસ્ટ 80-90% પૂરા થઈ ગયા છે. 4 થી 6 લેનના અલગ અલગ જગ્યાએ નેશનલ હાઈવેસ બનાવવાના અથવા અપગ્રેડ કરવાના. જે જગ્યા નહીં હોય અહીંયા બનાવશે, જે જગ્યા ઓલરેડી છે એને અપગ્રેડ કરવામાં આવશે, આધુનિક સુવિધા કરવામાં આવશે. ડાયમંડ ક્વાડ્રિલેટર છે જે રેલવે વાળો પ્રોજેક્ટ છે, એમાં હજુ ઘણું કામ બાકી છે. ક્યાં લખ્યો? ડાયમંડ ક્વાડ્રિલેટર. એમાં હજી ઘણું કામ બાકી છે. શું કામ? એમાં એ લોકોને ટ્રેનની સ્પીડ મેળવી છે 200 થી 300 જેટલી ટ્રેનની, રેલવેની સ્પીડ. તમને હમણાં ખબર, આપણે 2-4 અઠવાડિયા પહેલાં ટ્રેનના એક્સિડન્ટ વાળો આર્ટિકલ કરેલો હતો મેઇન્સવાળામાં. તો આટલા ટ્રેનના એક્સિડન્ટ થાય છે, એ પણ નોર્મલ સ્પીડે. તો આ વાળો પ્રોજેક્ટ જે છે ને ડાયમંડ ક્વાડ્રિલેટર હાઈ સ્પીડ રેલવે વાળો, એમાં હજી થોડોક સમય લાગશે ઇલેક્ટ્રિફિકેશન કરવાનો એ બધું. પણ એની સાથે મેં એક બીજી ન્યૂઝ વાંચેલી એ હતી કે વર્તમાન સમયે ભારતના જે રેલવે મિનિસ્ટર છે એક એવી વસ્તુ વિચારી રહ્યા છે કે જે બહુ કદાચ આવી જશે તો ઘણો ફાયદો થશે અને હાઈ સ્પીડ રેલવે આવી જશે. એ છે ન્યુક્લિયર પાવર ટ્રેન. હજી વિચારી રહ્યા છે, હજી એમાં કંઈ આવ્યું નથી, પણ કદાચ શબ્દ ન્યૂઝમાં આવ્યો છે તો ફ્યુચરમાં આર્ટિકલ પણ આવશે. એ ન્યુક્લિયર પાવર ટ્રેનમાં શું છે ભાઈ? પોર્ટેબલ ન્યુક્લિયર પ્લાન્ટ, જે અત્યારે નોર્મલ ડીઝલ એન્જિન હોય, ઇલેક્ટ્રિક એન્જિન હોય કે બીજું કોઈ જનરેટર હોય, એની જગ્યા શું કરશે? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નાનો એવો જે ટ્રેનમાં સેટ થઈ જાય, પોર્ટેબલ મિની પ્લાન્ટ રાખવામાં આવશે, જેથી સારામાં સારી સ્પીડ મળશે. બીજો ફાયદો શું થશે? ગ્રીન હાઉસ ગેસ નહીં થાય. પણ સૌથી મેઇન ઇસ્યુ તમને બધાને ખબર છે કે ફૂટશે તો આખી ટ્રેન ઉડી જશે. એટલે એક એ ઇસ્યુ છે. બટ જોઈએ હવે એ લોકો લઈ છે કે નથી લેતા. કોઈ નાની મોટી ટ્રેન એમાં ચાલુ કરે, 2-4 ગામ વચ્ચે એવી ટ્રેન ચાલુ કરે, તો ન્યુક્લિયર પાવર ટ્રેનની ચર્ચા ચાલુ છે. ખાસ ધ્યાન રાખજો, હજુ કંઈ અપ્રૂવ નથી, એવું રિસર્ચ ને એ બધું ચાલુ છે. એ મેં ક્યાં લખેલું નથી, એટલે ખાલી લખી નાખો એક જગ્યાએ, ન્યુક્લિયર પાવર ટ્રેન. ન્યુક્લિયર પાવર ટ્રેન સામે લખી નાખો. મિની અથવા પોર્ટેબલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ થકી ટ્રેન ચલાવી. એમાં મુખ્યત્વે 2 જનરેટર હશે,
જે ન્યુક્લિયર પાવર જનરેટ થાય છે એમાંથી 2 જનરેટર યુઝ કરવામાં આવશે. એક ટ્રેનને ચલાવવા માટે, એક ટ્રેનની અંદરના ઇક્વિપમેન્ટ ચલાવવા માટે, લાઇટ, પંખા, એસી. કેમ કે હવે તમને ખબર છે મોટાભાગની ટ્રેનમાં લોકો બધી જગ્યાએ એસી મૂકવા માંડ્યા છે. તો એસી ચલાવવા માટે પણ વીજળી વધારે જોશે, લાઇટ પંખા ચલાવવા માટે પણ વીજળી જોશે, ઓટોમેટિક દરવાજા આવી ગયા તો એના માટે પણ વીજળી જોશે. તો 2 જનરેટર મૂકવામાં આવશે, એક ટ્રેન ચલાવવા માટે અને એક છે લાઇટ પંખા અથવા તો ઇક્વિપમેન્ટ્સ ચલાવવા માટે. તો આ 2 જનરેટર કદાચ હજી તો પણ હજુ રિસર્ચ જ ચાલુ છે, કદાચ 2 ના 3 જનરેટર થાય ને 1 જનરેટરમાં થાય. પણ અત્યારે જે મેં આર્ટિકલ વાંચ્યો હતો એમાં આટલું કહેવામાં આવેલું છે. બટ એમાં બહુ અપડેટ નથી એટલે મેં આર્ટિકલ લીધેલો નથી. આમાં પણ બહુ બધા કિલોમીટર્સ ને બધું આપેલું છે. એક્ઝેક્ટ બધા યાદ રાખવાની જરૂર નથી. નોર્થ સાઉથ, ઈસ્ટ વેસ્ટ અને ગોલ્ડન ક્વાડ્રિલેટરલ 3 મેઇન નામ યાદ રાખવાના. રોડ રસ્તા માટે છે. મેઇન કરવાનું શું છે તો કે ભાઈ 4-6 લેન રોડ બનાવવાના, આધુનિક રોડ બનાવવાના છે. લેઓવર એટલે ટ્રકને બસને રેસ્ટ કરવા માટે છે. એક્સિડન્ટ ઓછા થાય એનું ધ્યાન રાખવાનું છે. એક એ પણ જોજો કે જે આપણું રોડનું કામ આપણને સોશિયલ મીડિયામાં કે ન્યૂઝપેપરમાં બહુ સારું દેખાય છે, પણ અત્યારે વાંધો એ છે કે આ સ્કીમ મોડી થઈ એના હું રીઝન વાંચતો તો એ જનરલી મેઇન્સમાં આવે કે ભાઈ આ સ્કીમ શું કામ મોડી પડી. તો કે ભાઈ રસ્તાનું બાંધકામ ધીમું પડી ગયું છે, અમલીકરણ ધીમું પડી ગયું છે. એના સિવાય રોડની ક્વોલિટીની પણ અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે. તમને ખબર બહુ બધા બ્રિજ ન્યૂઝમાં રહ્યા છે, બહુ બધા રસ્તા ન્યૂઝમાં રહ્યા છે. બરોડામાં, સુરતમાં તો લોકો રસ્તા ઉપર આવી ગયા છે. ઓકે, તો ઘણી બધી વસ્તુના કારણે આ સ્કીમ મોડી પડેલી છે. પણ એ બધા પોઈન્ટ્સ મેઇન્સમાં હશે એટલે મેં આમાં લીધેલા નથી. ગોલ્ડન ક્વાડ્રિલેટરને ગુજરાતીમાં સુવર્ણ ચતુર્ભુજ કહેશું, જેની 4 ભુજાઓ છે. એ 4 ભુજાઓના નામ લખેલા છે અહીંયા જ છે. આ 4 ભુજાઓ લખેલા નથી, વાંધો નહીં. અંદર બધાના કિલોમીટર્સ ને રૂપિયા લખેલા છે, પણ એ કાંઈ વાંચવાની જરૂર નથી. કેટલું યાદ રાખો? 80,000 કરોડ, 1 લાખ કરોડ, 1,20,000 કરોડ. ડન. આ નોર્થ સાઉથ ઈસ્ટ થોડામાં વધારે કામ પૂરું થયું છે. 7,000માંથી 6800 કિલોમીટર ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે. મતલબ કે 80-90% કામ આરામથી પૂરું થઈ ગયું છે. 90% કરતાં પણ વધારે. અને એમ બંનેના પહેલાં છેલ્લા ગામ યાદ રાખજો, ક્યાંથી ક્યાં કનેક્ટ કરે, ક્યાંથી ક્યાં કનેક્ટ કરે છે. ઓકે, ડાયમંડ વાળું જે છે ગોલ્ડન કે તો રોડ રસ્તા, ડાયમંડ કે તો રેલવે માટે. નેક્સ્ટ આર્ટિકલ છે ગ્રામ્ય ભારતમાં હેલ્થનો રિપોર્ટ એક બહાર પાડવામાં આવેલો છે. બટ કોઈ એવી ઓફિશિયલ સંસ્થા નથી બહાર પાડ્યો, એક એનજીઓ બહાર પાડેલો છે. એ સૌથી પહેલાં તો મેઇન કામ એ છે કે આપણે રિપોર્ટનું નામ ને એનજીઓનું નામ યાદ રાખીએ. કોઈ મંત્રાલય હોત કે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા તો વધારે કામ નહોતો. બહુ બધામાં ડેટા હતા. મેં 4-5 ડેટા લઈ આવ્યો છું, કેમ કે એનજીઓના બહુ ડિટેલના ડેટા નથી પૂછતા લોકો, મોટી સંસ્થા હોય તો પૂછે છે. તો એક છે ટ્રાન્સફોર્મ રૂરલ ઇન્ડિયા નામની એનજીઓ છે, પ્લસ એમાં હેલ્પ કરેલું છે DIU, ડેવલપમેન્ટ ઇન્ટેલિજન્સ યુનિટ જે છે એને હેલ્પ કરી છે. ને આખો આ રૂરલ ઇન્ડિયાના હેલ્થ કેર માટેનો રિપોર્ટ બહાર પાડેલો છે. એમાં બધી વાત કરી છે કે કેટલા લોકો પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, લાઈફ ઇન્સ્યોરન્સ છે, પેલી સસ્તા મેડિકલની દુકાનો જે છે એમાં કેટલા લોકોને એક્સેસ છે, કેટલા લોકોને ફટાફટ ઇમરજન્સી સેવાઓ મળે છે, કેટલા લોકો પ્રાઇવેટ મેડિકેશન કરે છે, કેટલા લોકો આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, આઉટ ઓફ પોકેટ મતલબ કે પોતાના ખિસ્સામાંથી કેટલા રૂપિયા આપવા પડે છે, કેટલા લોકોને પેલી પ્રધાનમંત્રી આરોગ્ય યોજના છે એની અંદર લાભ છે કે નથી. બહુ બધા ડેટા આપવામાં આવેલા છે. તો અહીંયા અમુક ડેટા લખેલા છે. બટ અગેઇન એ ડેટા જનરલી ઓછા કામમાં આવશે, કેમ કે બહુ ફેમસ સંસ્થા નથી. ખાલી રિપોર્ટનું નામ અને સંસ્થાનું નામ વધારે આપણે યાદ રાખવાનું છે, જે મેં અહીંયા લખેલું છે ઓલરેડી. ઓકે, આ તમે જોઈ શકો છો. વૃદ્ધ લોકો માટે એ લોકો એવું કીધેલું છે મેન્ટલ હેલ્થના ઇસ્યુ વધી રહ્યા છે ગ્રામ્ય ભારતમાં. યુવાનો કરતાં વૃદ્ધ લોકોમાં મેન્ટલ હેલ્થ બગડી રહી છે, અને મેન્ટલ હેલ્થ બગડે તો કાર્યક્ષમતામાં અસર થાય, ડે ટુ ડે લાઈફમાં પણ અસર થાય, એવું પણ લખેલું છે. સબસિડીવાળી દવાઓ તમે જુઓ કે 12% પરિવારને જ પહોંચે છે. જે PM પેલી યોજના છે ને, PMBJP ભારતીય જન ઔષધિ યોજના, તો ખાલી 12% લોકોને જેની પહોંચ છે. એના સિવાય જીવન વીમો 60% લોકો પાસે નથી, મારી પાસે નથી, કાંઈ વાંધો નહીં. હેલ્થ ઇન્સ્યોરન્સ ને લાઈફ ઇન્સ્યોરન્સમાં ફેર છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે હું બીમાર પડું અને મારા પૈસા જે છે વીમાની કંપની ચૂકવે. લાઈફ ઇન્સ્યોરન્સ એટલે હું ઉકલી જાઉં તો મારા પૈસા ચૂકવે. બસ એટલો જ ફેર છે. આપણે બહુ ખોટું પ્રમોશન એક ભારતમાં થાય છે કે ભાઈ LIC એવું કહે કે ભાઈ લાઈફ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સની પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનો, પહેલાં બચાવવાની ટ્રાય કરવાની, પછી મરે તો લાઈફ ઇન્સ્યોરન્સ કામમાં આવશે. તો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી હેલ્થ ઇન્સ્યોરન્સ કામમાં આવશે. ઓકે, તો તમે પણ કદાચ ફ્યુચરમાં જ્યારે ઇન્સ્યોરન્સ છે તો પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનો, પછી લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનો. ઓકે, પહેલાં કોઈ પણ ઓપરેશન થાય એનો ખર્ચો કાઢવાનો, એ ખર્ચા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ આવશે, અને પછી આ વાળો આવશે જીવન વીમો. તો ધ્યાન રાખજો, કાંઈ વાંધો નહીં. ખાલી રિપોર્ટનું નામ વાંચી લ્યો અને NGOનું નામ યાદ રાખજો. હા, અમૃતમ કાર્ડ ચાલે છે, બટ અગેન એના લગતી જેટલી હોસ્પિટલ્સ હોય નજીક કેટલા છે, વોકિંગ ડિસ્ટન્સમાં અથવા તો 5-7 કિલોમીટરના એરિયામાં કેટલી છે, એના પણ એમાં ઘણા બધા ડેટા આપેલા હતા.
અને અમૃતમ કાર્ડમાં તમને ખબર છે કે ભાઈ પેલું ઇકોનોમિક કન્ડિશનના આધારે જે છે અલગ અલગ કાર્ડ આપવામાં આવેલા હતા. બધા લોકો લાગુ પડે છે, ઘણાને લાગુ નથી પડતું. તો હમણાં સરકારે જાહેર કરેલું છે, નાનકડી રિપોર્ટ હતો, કે 65 કે 70 વર્ષની ઉપરના જેટલા પણ લોકો છે ને એ બધાને એમાં ઇન્ક્લુડ કરવામાં આવશે. તો એક સારી વસ્તુ કહેવાય કે ભાઈ બધાને જે છે એ વીમો મળી જશે. નીચેના ડેટા ખાલી વાંચવા પૂરતા વાંચો, બહુ યાદ ના રાખતા. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ્સ. તો આની પહેલાંના એકાદા લેક્ચરમાં સમજાયેલું હતું. GLOF કોને કહેવાય? કે ભાઈ હિમ નદી દ્વારા જે તળાવ બનેલા હોય એ તૂટી ફૂટી જાય, નીચેના ભાગમાં પૂર આવે, તો એને GLOF કહેવામાં આવે છે, ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ. હવે એના મોનિટરિંગ માટે, એના ધ્યાન રાખવા માટે સરકારે એક કમિટી બનાવેલી હતી, એક પ્રોગ્રામ બનાવેલો હતો કે ભાઈ નેશનલ GLOF રિસ્ક મિટિગેશન પ્રોગ્રામ, કે ભાઈ આ GLOFના રિસ્ક કઈ રીતે ઘટી શકે. તો એ લોકોએ જે છે 15 થી 16 ટીમ બનાવેલી હતી. એ 15 થી 16 ટીમનું કામ શું હતું? તો કે ભાઈ હિમાલયના અલગ અલગ એરિયામાં ફરવાનું. કેવી મજા આવે. ઓકે, હિમાલયના અલગ અલગ એરિયામાં ફરવાનું, લગભગ 7,500 લેકનું એનાલિસિસ કરવાનું હતું કે જે હિમાલયમાં આવેલા હોય. હવે ગૂગલના રસ્તા તો અહીંયા ચાલશે નહીં કે ભાઈ આમ ડાબું વળશો તો આ લેક આવશે, જમણું વળશો તો આ લેક આવશે. તો બધું જાતે સેટેલાઇટ ઇમેજીસમાંથી કે બીજી કોઈ રીતે જોઈને પહેલાં તો ગોતવા પડે. તો 15 થી 16 ટીમ હતી, એમાંથી મોસ્ટ ઓફના રિપોર્ટ આવી ગયા છે. અને મોસ્ટ ઓફના રિપોર્ટ જે આવ્યા એમાંથી લોકો 189 લેકને હાઇલાઇટ કરેલા છે કે ભાઈ આ લેક જે છે કે જેમાં હાઈ રિસ્ક રહેલો છે. હાઈ રિસ્કનો મતલબ એવો થાય કે એની નીચેના ગામ હોય, એની આસપાસના કોઈ પહાડી વિસ્તાર હોય, એમાં પૂર આવવાની શક્યતા વધારે છે. તો ઇમેજિન કરો ભાઈ 189 લેક એટલે તમે બહુ મોટો એરિયા થઈ ગયો. તો 189 લેકમાં હવે ધ્યાન રાખવું પડશે આપણે કન્ટિન્યુઅસ. એમાં પાણી ક્યારે વધે છે, એમાં બરફ ક્યારે પીગળે છે, નીચેની બાજુ કેટલું પાણી પહોંચી રહ્યું છે, એનો ફ્લો કેટલો છે, બધી વસ્તુ જોવું પડશે. પ્લસ એ લોકોએ રિકમેન્ડેશન આપેલી છે કે 189 જે લેક છે ને એમાં વોટર લેવલ કોઈને કોઈ રીતે નીચું કરીએ. વોટર લેવલ નીચું કરવા માટે લોકો એવું કરે કે ભાઈ બાજુમાંથી કોઈ સ્ટ્રીમ કાઢી લે સેફલી. ઓકે, અથવા તો નીચે કાપનો ભાગ હોય એ કાપને દૂર કરવામાં આવે. પ્રશ્ન એ છે કેટલી ઊંચાઈએ કે JCB પહોંચવાના નથી. એટલે જે પણ વર્ક હશે મેન્યુઅલ વર્ક કરવું પડશે, અથવા તો નાની મોટી મશીનરી ચાલશે. બહુ મોટી મશીનરી આપણે ત્યાં પહોંચાડી શકશું નહીં. એના સિવાય જે લોકોની નીચે રહે છે, 189 લેકની નીચે રહે છે, એને વોર્નિંગ આપવામાં આવે. એના મોબાઈલ ફોન સાથે કોઈ એપ્લિકેશન ઇન્ટિગ્રેટ કરવામાં કે જેથી લોકોને ફટાફટ આઈડિયા આવે કે ભાઈ પૂર આવવાની શક્યતા વધી જશે. પ્લસ ત્યાં વેધર એનાલિસિસ કરવામાં આવે, હાઇડ્રોલોજિકલ ડેટા માપવામાં આવે. ભાઈ પાણી વધ્યું કેટલું, ઘટ્યું કેટલું, તાપમાનમાં ફેરફાર પડ્યો કે નહીં. તાપમાન શું કામે? તાપમાન વધશે ને તો પાણી ફેલાશે વધારે, કેમ કે ઉપરથી બરફ પીગળશે. તો આ 189 લેક જે છે એ ફાઇનલાઇઝ કર્યા છે લોકોએ. પ્લસ બીજું આમાં એક ડેટા એ પણ આપેલો, કઈ નદીની આસપાસ લેક વધારે જોવા મળે. તમે જોઈ શકો બ્રહ્મપુત્રની આસપાસ 17-18 હજાર જેટલા લેક જોવા મળે છે. આમાંથી બધા ભારતમાં નહીં હોય, અમુક તિબેટમાં હોય કે બીજી કોઈ જગ્યા હોય છે. ગંગા નદી અને સિંધુ નદીમાં તમે જો 5-6 હજારની આસપાસના જેટલા લેક જોવા મળે છે. તો ગ્લેશિયર લેક જે છે એના ઉપર રિસર્ચ ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. અને આપણી NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને રોકવા માટે બનતા પ્રયત્નો કરી રહી છે. આ 189 લેકવાળો પોઈન્ટ જે છે એ યાદ રાખજો. અને એ લોકોએ આખું કીધું છે. આ પ્રોગ્રામ હમણાં જ 2-4 મહિના પહેલાં સ્ટાર્ટ થયો હતો અને હવે એનો રિપોર્ટ પણ આવી ગયો છે. તો એક સારી વાત કહેવાય. બીજું કે અમુક પ્રકારના બ્રીચિંગ પોઈન્ટ્સ જોવા મળશે. બ્રીચિંગ પોઈન્ટ્સ એટલે કેવું કે ભાઈ સંભવિત ભંગ બિંદુઓ, કે ભાઈ ત્યાંથી હવે કદાચ લેક તૂટી જશે. લેક તૂટી જશે એટલે કે પાણી નીચેના ભાગમાં પહોંચી જશે. તો આ બ્રીચિંગ પોઈન્ટને ઓળખવા. સ્ટેબિલિટી છે કે સ્ટ્રક્ચરલ, એટલે સ્ટેબિલિટીનો મતલબ કે આજુબાજુમાં કોઈ બાંધકામ કરવામાં આવેલું હોય, ડેમ બનાવવામાં આવેલું હોય, ચેક ડેમ બનાવવામાં આવેલું હોય, તો સ્ટેબિલિટી છે કે નહીં, સ્ટેબિલિટી બગડી જશે કે નહીં બગડે. તો બધી વસ્તુનું રિસર્ચ જે છે કરવામાં આવશે. અને મેં તમને કીધું એમ અલગ અલગ ડેટા એ લોકો કલેક્ટ કરશે. અને મેઇન ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ ગમે માના રિસ્ક ઘટાડવાનું. ઓકે, પહેલાં તો તમારે આખા પ્રોગ્રામનું નામ, બહુ મોટું નામ છે પ્રોગ્રામનું, યાદ રાખવાનું. કઈ સંસ્થા મેઇનલી આમાં કાર્ય કરે છે, ભારતમાં કેટલા બધા લેક આવેલા છે, એમાંથી કેટલાને હાઇલાઇટ કરેલા છે, એ પોઈન્ટ જે છે તમારે યાદ રાખવાના. આજે એક બીજો આર્ટિકલ પણ કરાવી દો. એ છે પેસિવ યુથનેસિયા. યુથનેસિયાનો મિનિંગ શું થાય? ઈચ્છા મૃત્યુ. ઈચ્છા મૃત્યુ જે છે 2 પ્રકારના હશે, એક્ટિવ અને પેસિવ. ઓકે, ઈચ્છા મૃત્યુ એવું નહીં કે તમને અત્યારે ઈચ્છા થઈને તમે મરી જાઓ, એવું નથી હોતું. આપણે ભીષ્મ પિતામાં નથી. તો એક્ટિવ અને પેસિવ યુથનેસિયામાં શું રહેવાનું છે? જે લોકો પરમેનન્ટલી ડિસેબલ થઈ ગયા હોય, પરમેનન્ટલી એને કોઈ ઇલનેસ આવી ગયો હોય, હોસ્પિટલમાં બેડ રીડન હોય, મતલબ પથારીવશ હોય. હવે એ લોકો પાસે 2 ઓપ્શન છે. 2 ઓપ્શન ક્યાં છે? કાં તો ડૉક્ટર હોય, કોઈ મેડિકલ ઓફિસર હોય, કોઈ કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવે ને એમ કહે કે ભાઈ તમને આ ઇન્જેક્શન આપશું તો તમારું મૃત્યુ થઈ જશે, તમને આ દવા આપશું તો તમારું મૃત્યુ થઈ જશે, તમને આ કેમિકલ આપશું તો તમારું મૃત્યુ થઈ જશે. તો કોઈ વસ્તુ આપવામાં આવે કે જેનાથી ટ્રિગર થાય આપણું મૃત્યુ, તો એને કહેવાય એક્ટિવ યુથનેસિયા કહેવાય.
એટલે કે સક્રિય ઈચ્છા મૃત્યુ કહેવાય. માની લો કોઈ કન્ડિશન એવી છે, ખબર જ છે કે ભાઈ આમાંથી સાજું થવાનું છે જ નહીં, હંમેશા હોસ્પિટલમાં રહેવું એના કરતાં બેટર છે રાઇટ ટુ ડાય વિથ ડિગ્નિટી. સુપ્રીમ કોર્ટે અરુણા શાનબાગ કેસ, ઓકે, અરુણા શાનબાગ કેસમાંનો ઉલ્લેખ કરેલો હતો કે વ્યક્તિ જે છે એ હંમેશા આવું દયાના આધારે જીવન જીવી ના શકે, એના કરતાં બેટર છે કે ગરિમાપૂર્ણ મૃત્યુ સ્વીકારે. તો ગરિમાપૂર્ણ મૃત્યુ સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભારતમાં એક્ટિવ યુથેનેસિયાને પરમિશન નહીં આપીએ, પેસિવ યુથેનેસિયાને પરમિશન આપશું. તો પેસિવ યુથેનેસિયામાં શું હોય, નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુમાં શું હોય? માની લો કે ભાઈ હું હોસ્પિટલમાં હોય, મારા નાકમાં, ગળામાં બધી જગ્યાએ અલગ અલગ ટ્યુબ ફિટ કરેલો, પેલા હાથમાં નસમાં પેલા ગ્લુકોઝના બાટલા ચડતા હોય, કેટલી બધી વસ્તુ હોય. તો પેસિવ યુથેનેસિયામાં એવું કરવામાં આવે, જે પણ સપોર્ટ સિસ્ટમ છે ને એને કાઢી લેવામાં આવે. કોઈ વેન્ટિલેટરનો ભાગ હોય એને કાઢી લેવામાં આવે, કોઈ ખાવા પીવાનું પહોંચતું હોય, કોઈ નસ નળી દવાઓ પહોંચતી હોય, એ બધી વસ્તુ કાઢી લેવામાં આવે અને પછી કુદરતના આધારે નક્કી કરવામાં આવે કે ભાઈ મારું મૃત્યુ ક્યારે થશે, મારામાં કેપેસિટી ઓછી થાય, મારા શરીરની કેપેસિટી ઓછી થાય એટલે એ એની મેળે મરી જાય. તો પેસિવ યુથેનેસિયાને પરમિશન છે, ખાલી સપોર્ટ સિસ્ટમ કાઢી નાખવાની, પછી વ્યક્તિ જ્યારે મરે ત્યારે. એક્ટિવ યુથેનેસિયામાં શું હોય કે તમે ઇન્જેક્શન આપશો, દવા આપશો, કેમિકલ આપશો અને પછી જે છે તમારું મૃત્યુ ઓન ધ સ્પોટ થઈ જશે. અને આ બંને વસ્તુ ખાલી ને ખાલી દર્દીઓ માટે છે, એવા દર્દીઓ કે જેની કોઈ સોલ્યુશન નથી, હંમેશા બેડ ઉપર રહેવું પડશે, કદાચ ખર્ચો બહુ એટલો બધો વધારે થાય કે કોમામાંથી કે બીજી કોઈ કન્ડિશનમાંથી બહાર ના આવી શકે. તો હમણાં એક કેસ એવો આવેલો હતો કે ભાઈ એક ભાઈ 11 વર્ષથી પથારીવશ છે અને એ લોકોએ માંગ કરેલી હતી, હવે એના માતા પિતા 11 વર્ષથી એને સાચવે છે, પથારીવશ છે, ઓલમોસ્ટ બેભાન અવસ્થામાં છે અને હલી ચલી નથી શકતો કે ભાઈ 11 વર્ષ થઈ ગયા છે, હજુ પણ કોઈ ઉમ્મીદ એવી દેખાતી નથી કે આ ભાઈ પાછો જીવતો થાય અથવા તો ફરી પાછો હાલી ચાલી શકે, બોલી શકે કે એવું કંઈ કરી શકે. અને માતા પિતા પણ વૃદ્ધ થઈ રહ્યા છે. તો એ લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ અમને પેસિવ યુથેનેસિયા આપો, પણ કોર્ટે ના પાડતી હતી. કોર્ટે શું કામ ના પાડી? કેમ કે ભાઈ આ ભાઈને કોઈ સપોર્ટ સિસ્ટમ આપવામાં જ નથી આવેલી. એને ખાલી નાકમાં એક ટ્યુબ છે કે જેમાંથી ખાવાનું પહોંચાડવામાં આવે છે. તો મતલબ કે એને એવી કોઈ દવા, દારૂ, વેન્ટિલેશન કે કંઈ આપવામાં આવતું જ નથી. તો એણે એમ કીધું કે ભાઈ આ પેસિવ યુથેનેસિયાનો કેસ છે જ નહીં, કોઈ સપોર્ટ સિસ્ટમ હોય તો અમે કાઢીએ ને, કોઈ સપોર્ટ સિસ્ટમ છે જ નહીં, તમે ખાલી ખાવાનું આપો છો, એ પણ ટ્યુબ દ્વારા આપો છો, કોઈ તમે દવાનો ખર્ચો નથી કરતા કે બીજું કોઈ હેવી પ્રોસેસ આમાં કરતા નથી. તો સુપ્રીમ કોર્ટે વાતને નકારી દીધી છે. આમાં એથિક્સના અને પોલિટીના બેના પોઈન્ટ આવશે. બીજું આમાં યાદ રાખવાનું આર્ટિકલ 21. આર્ટિકલ 21માં 2 કેસ આવશે આપણે, એક તો અરુણા શાનબાગ કેસ આવશે અને એક આવશે કોમન કોઝ કેસ. ઓકે, કોમન કોઝ કેસ અને અરુણા શાનબાગ કેસ, એ બંનેમાં યુથેનેસિયાની વાત કરવામાં આવેલી છે. એક્ટિવ, પેસિવ. ભારતમાં પેસિવને માન્યતા છે. પેસિવ યુથેનેસિયામાં પણ સરકારે ગાઈડલાઈન આપેલી છે. આ ગાઈડલાઈન તમારે મેઇન્સ માટે યાદ રાખવાની, કોણ પરમિશન આપી શકે, કોણ પરમિશન ના આપી શકે. એક્ટિવ યુથેનેસિયાને પરમિશન નથી, ખાસ ધ્યાન રાખજો. અમુક અમુક દેશમાં છે, ભારતમાં એક્ટિવ યુથેનેસિયાને પરમિશન નથી. આપણે ખાલી અને ખાલી પેસિવ યુથેનેસિયા, એમાં પણ આટલા કોર્ટના ચક્કર થાય છે ત્યારે પરમિશન જે છે આપવામાં આવે છે. અને આમાં આર્ટિકલ 21ના 2 ભાગ સામે સામે આવે, જીવનનો અધિકાર અને ગરિમાપૂર્ણ જીવનનો અધિકાર. મોટું કોણ, જીવવું કે સારી રીતે જીવવું, એ સુપ્રીમ કોર્ટ નક્કી કરશે, તમે નક્કી નહીં કરો. તમને એથિક્સના મેઇન્સમાં એવો પણ પ્રશ્ન પૂછાય કે એક્ટિવ યુથેનેસિયા રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ, અથવા પેસિવ પણ રાખવું જોઈએ કે બદલાવ કરવો જોઈએ. તો ધ્યાન રાખજો, એથિક્સમાં આ વસ્તુ કામમાં આવશે, પણ હજી વાર છે તમારે. 2.5 મહિનામાં પ્રિલિમ્સ છે. જનરલી 2.5 મહિને લોકો રિવિઝન સ્ટાર્ટ કરે, બરાબર ને? કરતા હશો ને તમે 8 સબ્જેક્ટનું. બ્રેઇન ડેડ, એમાં પણ જોવાનું માતા પિતાએ કે એના આસપાસના રિલેટિવે કે હવે શું કરશું. એક પ્રકારનું તમે એમ સમજો કે કોમા જેવી જ પરિસ્થિતિ થઈ ગઈ છે કે વ્યક્તિ હાલી ચાલી નહીં શકે, પથારીમાં એમને રહેશે. ડૉક્ટર્સના આમાં કેટલા બધા ડૉક્ટર્સના ઓપિનિયન લેવા પડે, સિનિયર ડૉક્ટર્સના ને એ બધા. પછી એ ઓપિનિયન જાય મેજિસ્ટ્રેટને ને એને કોર્ટવાળાને, એને એ પરમિશન આપે તો તમે એપ્લાય કરી શકો. એ પણ કેવું, પેસિવવાળું, એક્ટિવવાળું નહીં. ના, ઓફિશિયલી નથી આપી શકતા. સાચી જ વાત છે ને? રાઇટ ટુ લાઈફ હોય કે કોઈ પણ અધિકાર છે, એ કાયદાની ભાષામાં બધા ઓન પેપર તો છે, તમને ખબર છે. હકીકતમાં કેટલા અધિકાર મળે છે, નથી મળતા, એ પણ આપણને ખબર છે. ઓકે, તો ઓન પેપર નહીં આપી શકો. અને જે માણસને ખબર હોય કે મને આવો કોઈ રોગ થવાનો છે, થઈ રહ્યો છે, એ પોતાની એક લિવિંગ વિલ ડિક્લેર કરી શકે, ભાઈ આવું થાય તો મને મારી નાખજો એમ. તો એને એક ઈચ્છા વ્યક્ત કરી શકે છે. રેડી? નેક્સ્ટ આર્ટિકલ છે, ભારત અને આફ્રિકાની એક બિઝનેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તમે જોઉં કે આપણા પિયુષ ગોયલજી જે છે વચ્ચે ઊભા છે, આજુબાજુમાં બધા આફ્રિકાના લીડર્સ ઊભા છે, અને હેડિંગ એવું આપેલું, દૂરદર્શન ન્યૂઝમાં એવું હેડિંગ હતું
હવે આપણો ટ્રેડ જે છે ડબલ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે 7 years, એટલે કે 2030 સુધીમાં ટ્રેડ ડબલ કરીને કેટલો કરવાનો, $200 બિલિયન ટચ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે. તો ઇન્ડિયા અને આફ્રિકાની પાર્ટનરશિપ વધારવા માટે આ મેઇન જે સમિટ જે છે ભારતમાં હેન્ડલ કોના દ્વારા કરવામાં આવી હતી, CII, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, ભારતીય ઇન્ડસ્ટ્રીનો જે આખો સમૂહ છે એને એક સંસ્થા છે CII, એના દ્વારા એક બિઝનેસ કોન્ક્લેવ કરવામાં આવેલી હતી. એ બિઝનેસ કોન્ક્લેવમાં એક મેઇન ડિસિઝન એવું લેવામાં આવ્યું કે ભાઈ 2030 સુધીમાં આપણો વેપાર ડબલ કરવો. અત્યારે $100 બિલિયન નજીક છે, જે ડબલ કરીને ક્યાં સુધી કરવાનો, $200 બિલિયન જે છે કરવાનો છે. તો હવે આપણે અમુક ડેટા યાદ રાખવા પડશે. એ ડેટામાં આપણે એવું જોશું કે ભાઈ મેઇન કરંટ સ્ટેટસ શું છે, ભાઈ અત્યારે કેટલી ઇમ્પોર્ટ કેટલી એક્સપોર્ટ કરીએ છીએ. તો ઓલમોસ્ટ આપણે નજીક છીએ. તેમાં જો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ઓલમોસ્ટ $51 ને $46 બિલિયન. તો બહુ એવું નથી કે ટ્રેડ ડેફિસિટ છે કે ટ્રેડ સરપ્લસ છે, નજીક છે. એટલે જેટલું એ લોકો આપે છે એટલું આપણે સામે એક્સપોર્ટ પણ કરીએ છીએ, ઇમ્પોર્ટ પણ કરીએ છીએ. તો બંને વસ્તુ ઓલમોસ્ટ લેવલમાં ચાલે છે. બીજી વસ્તુ, કઈ વસ્તુ એક્સપોર્ટ કરીએ છીએ અને કઈ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ, કદાચ એવું તમને પૂછી શકે છે. તો મોટા ભાગે જે આફ્રિકામાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં જનરલી ઈંધણ 60% જેટલી વસ્તુ, ઈંધણ એટલે કે ભાઈ ઓઇલ, અલગ અલગ પ્રકારના. જે નોર્થ આફ્રિકાના મેઇન દેશો છે એમાં જે મિડલ ઇસ્ટની નજીક છે, ગલ્ફ દેશોની નજીક છે, એમાંથી સારું એવું ઓઇલ આપણને મળે છે. તો અલગ અલગ પ્રકારના ફ્યુલ હોય, નેચરલ ગેસ હોય કે બીજું કોઈ પણ હોય, એ આપણે મેળવીએ છીએ. એમાંથી ખાસ કરીને નાઇજીરિયા, અંગોલા અને અલ્જેરિયા, આ બધા ઉપરની સાઈડ આવેલા દેશ છે. અને સૌથી વધારે આપણે જે ટ્રેડ કરીએ છીએ નાઇજીરિયા સાથે કરીએ. નાઇજીરિયાનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો છે. યાદ રાખજો, ઇજિપ્ત સાથે નથી કરતા કે સાઉથ આફ્રિકા સાથે નથી કરતા. ભારતનો સૌથી વધારે ટ્રેડ આખા આફ્રિકન યુનિયનમાં થાય છે, નાઇજીરિયા સાથે થાય છે. ઓકે, તો સૌથી વધારે આપણે ઈંધણ મગાવીએ છીએ. સેકન્ડરી આપણે શું મગાવીએ છીએ, કિંમતી પથ્થરો અને અલગ અલગ પ્રકારની ગ્લાસ પ્રોડક્ટ્સ હોય છે, જે કોઈ શોપીસ માટે કે બીજી જગ્યાએ ઉપયોગ થાય તો 20%. તમે જો કે 80% વસ્તુ તો આપણે આવી જ મગાવીએ છીએ. પછી આપણે એક્સપોર્ટ શું કરીએ છીએ, તો તમને ખબર છે ભારત રિફાઇનરીમાં બહુ આગળ છે. અલગ અલગ પ્રકારના રિફાઇન્ડ ઓઇલ હોય, ક્રૂડ ઓઇલની અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવવામાં આવેલી હોય, નોન ક્રૂડ ઓઇલ હોય, ક્રૂડ ઓઇલ સિવાયના બીજા કોઈ ઓઇલ હોય કે બીજા કોઈ ઈંધણની પ્રોડક્ટ્સ હોય. તો આપણે 20% તો એને વસ્તુ એક્સપોર્ટ કરીએ છીએ. બીજા આપણે અલગ અલગ પ્રકારના કેમિકલ્સ એક્સપોર્ટ કરીએ છીએ, મશીનરીઝ, ઇલેક્ટ્રિકલ આઇટમ્સ જે છે એક્સપોર્ટ કરીએ છીએ. અને આપણે રોકાણ કરેલું છે ઘણી બધું. આફ્રિકાના ઘણા બધા દેશોમાં ગુજરાતી લોકોનું, મલયાલી લોકોનું, ઘણા બધા લોકોનું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ છે. અદાણીનું પણ છે, અંબાણીનું પણ છે, ઘણા બધા લોકોનું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ જોવા મળે. પણ એ બધું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થાય છે, $12 બિલિયન. ચાઇના જે છે $200 બિલિયન કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ જગ્યા કરે છે. તો એની સામે ભારતનું તમે જો 5% જેટલું માંડ થાય. $12 બિલિયન કાંઈ ના કહેવાય, પણ હા, આફ્રિકામાંનો રિસ્પોન્સ પોઝિટિવ છે. મેં તમને આની પહેલાં પણ ખબર નહીં કીધેલું છે કે નથી કીધેલું. ચાઇના જાય છે ને ત્યારે ઇકોનોમિક એક્સપ્લોઇટેશન કરે છે. મતલબ કે એ લોકો શું કરે કે ભાઈ જેટલા પણ આર્થિક ફાયદો મળતો એ બધો લઈ લે. ભારત એવું નથી કરતો. ભારત આર્થિક ફાયદો તો કરે જ છે, પ્લસ એ લોકોને પણ આર્થિક ફાયદો કરાવે. ત્યાંના લોકલ ડેવલપમેન્ટ માટે પણ આપણે કામ કરીએ છીએ. પ્લસ કલ્ચરલ એક્સચેન્જ કરીએ છીએ. એના સ્ટુડન્ટ્સને આપણી યુનિવર્સિટીઝમાં એડમિશન આપવું, ટુરિઝમના વિઝા અને એ બધી વસ્તુ જે છે આપણે એક્સચેન્જ કરીએ છીએ. તો આપણે 2 વે પ્રોડક્ટ કરીએ છીએ. ચાઇનાવાળા 1 વે કરે છે. પણ બીજી પ્રોબ્લેમ એ પણ છે કે આપણા કરતાં એ લોકોનો ટ્રેડ બીજા દેશો સાથે વધારે છે. તો ચાઇના, USA એ લોકો પણ જે છે આમાં જનરલી આગળ હોય છે. એના સિવાય ભારત જે છે ખુદ આફ્રિકન યુનિયનમાં આટલા બધા દેશો છે, 50 થી 55 જેટલા દેશો છે, છતાં પણ આપણે એની સાથે બહુ જ પાછળ ટ્રેડ કરીએ છીએ. એની પહેલાં તો USA, ચીન અને UAE આવી જાય છે. વિચાર કરો, USA, ચીન સાથે આપણે સૌથી વધારે ટ્રેડ કરીએ છીએ, પછી દુબઈ સાથે ટ્રેડ કરીને પછી છે આફ્રિકન યુનિયનનો નંબર આવે. હજુ આમાં તમે યુરોપિયન યુનિયન ને આસિયાન દેશો ગણો તો એ પણ આગળ આવી જશે. તો ઇમેજિન કરો કે AU, આફ્રિકન યુનિયન, આટલો મોટો એરિયા છે, આટલા મોટા રિસોર્સિસ છે. રિસોર્સિસની વાત કરીએ તો એ લોકો પાસે સૌથી સારામાં સારો રિસોર્સ જે ભારતીયોને બહુ ગમે છે, અને ડાયમંડ. લગભગ સાઉથ આફ્રિકા જે છે ને એ 65% હીરાનું ઉત્પાદન કરે છે. સાઉથ આફ્રિકાના અલગ અલગ ભાગો. એ લોકો કેટલા ગોલ્ડનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરેલું, પ્રોડક્શન કર્યું 680 મેટ્રિક ટન. તો ગોલ્ડ અને ડાયમંડમાં આ દેશો બહુ આગળ છે. છતાં પણ એ લોકોનો વિકાસ નથી થતો, એ અલગ વસ્તુ છે. પણ સોનામાં એ દેશો બહુ આગળ છે. પ્લસ એ લોકોના મોટા ભાગના દેશમાં 54માંથી 22 દેશમાં તમને કોલસો અને પેટ્રોલિયમ પેદાશો મળે. હવે તમને ખબર છે જેની પાસે પેટ્રોલ, ડીઝલ ને એ બધી વસ્તુ મળી ગઈ એ લોકોને તો જલસા હોય. તો 22 દેશોનો તો વિકાસ થવો જોઈએ ને, છતાં પણ એટલો બધો વિકાસ થયેલો જોવા નથી મળતો. ક્યાંક ને ક્યાંક એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ છે. મોટા ભાગના લોકો, આટલી પ્રોડક્ટ્સ હોવા છતાં મોટા ભાગના લોકો એગ્રીકલ્ચરમાંથી રોજગારી મેળવે છે. જે ભારતની 50 વર્ષ પહેલાં હાલત હતી, 65 થી 70% લોકો એગ્રીકલ્ચર સાથે જોડાયેલા હતા. અને એમાંથી GDPનો ફાળો કેટલો મળે? 30% જેટલો જે છે એનો ફાળો મળે છે. તો ઇમેજિન કરો કે હજુ એ લોકો એગ્રીકલ્ચરમાં કે પ્રાઇમરી પ્રોડક્ટ્સમાં નભી રહ્યા છે, જીવી રહ્યા છે. ઇન્ફ્રાની હજુ બહુ જ વધારે જરૂર છે. આફ્રિકામાં 8 મેઇન
ફિઝિકલ ઝોન આવેલા છે. કદાચ પૂછે તો ધ્યાન રાખજો. ઓકે, આફ્રિકાનો મેપ જો એટલે તમને આઈડિયા આવે. હું જે તમને વારે ઘડીએ કહું છું કે સવાનાનો વિસ્તાર, સાહેલનો વિસ્તાર ને એ બધું કયું છે, આ આખું સહારા ડેઝર્ટનો વિસ્તાર છે. અહીંયા તમે જો વચ્ચે લખેલું સાહેલ ઝોન, સાહેલ અને સવાના બાજુમાં આવેલા છે, સાહેલ સવાના. આ આખું કોંગોનું રેન ફોરેસ્ટ છે. અહીંયા વચ્ચેથી કોંગો નામની નદી નીકળે છે, ઇક્વેટરને 2 વાર ક્રોસ કરે છે. અહીંયા નાઇજર નદી જે છે આખી નીકળે, એની બાજુમાં નાઇજર અને નાઇજીરિયા નામના દેશ આવેલા છે. અને તમે જો લખેલા નાઇજર, નાઇજીરિયા આવેલા છે. નીચે સાઉથ આફ્રિકાનો આખો ઉચ્ચ પ્રદેશનો ભાગ આવેલા, ડાયમંડની, સોના ચાંદીની ખાણો આવેલી છે. એથિયોપિયાનો પ્રદેશ, અહીંયા નાના મોટા કેટલા બધા લેક્સ આવેલા છે, એટલે ગ્રેટ લેક્સ ઝોન કહેવામાં આવે છે. ઓકે, અહીંયા સોમાલિયન કોસ્ટ જેને સવાહિલી કોસ્ટ પણ કહેવામાં આવે છે. તો ઘણા બધા ઝોન જે છે અહીંયા આવેલા છે. ઉપર તમે જોઈ શકશો સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર આવેલી છે. સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટરથી શું થાય, આખું યુરોપ છૂટું પડે છે. સ્ટ્રેટ એટલે કે સમુદ્રનો પાતળો પટ્ટો દેખાય છે અહીંયા. તો આનાથી શું થશે, તમે ભૂમધ્ય સમુદ્રમાં એન્ટર કરી શકશો. અહીંયા મોરોક્કો નામનો દેશ છે, જેમાં યુરોપિયન કલ્ચર તમને વધારે દેખાશે. અને આ બાજુ ઇજિપ્ત આવી ગયું, ઇજિપ્તમાંથી તમને દેખાશે સુએઝ કેનાલ. તો ઘણા બધા એવા ઝોન છે જેનું ડેવલપમેન્ટ સારું થઈ શકે છે, પણ છતાંય બહુ ડેવલપમેન્ટ થયું નથી. તો કદાચ આ 7 વર્ષમાં આપણે ટ્રેડ ડબલ કરી દઈશું તો ફાયદો થશે. અને એ ટ્રેડમાં આપણે મેઇન કઈ જગ્યાએ ફોકસ રાખવાનું વિચારેલું છે. તો સૌથી મેઇન વસ્તુ અગેન જે લોકો એમાં આગળ છે ને આપણે આગળ છીએ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ, ફાર્માસ્યુટિકલ કે જેમાં ભારત આગળ છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ કે જેના સ્પેર પાર્ટ્સ ભારતમાંથી એક્સપોર્ટ સારા એવા થાય છે, રિન્યુએબલ એનર્જી જેનો ફાયદો આફ્રિકાવાળાને વધારે થવાનો છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે, વન સન વન વર્લ્ડ વન ગ્રીડ વાળો પ્રોજેક્ટ છે, એ લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટેશન, ટેકનોલોજી ટ્રાન્સફર. જો ભારતે આ પણ વસ્તુ એડ કરેલી છે, આપણે એ લોકોને ટેકનોલોજી આપશું, ટ્રાન્સફર કરશું કે જેનાથી એ લોકોનો પણ વિકાસ થાય. ઓકે, તો એકવાર વાંચી લો આખા કે આ ભારત આફ્રિકા ટ્રેડ સમિટ. ઓકે, ને ટ્રેડની સાથે સાથે એક્સપોર્ટ પણ ડબલ કરવાનું કીધેલું છે આપણે. ને આફ્રિકાની જેટલી પણ ડાયમંડની ખાણો છે, સોનાની ખાણો, ત્યાં ક્રિમિનલ એક્ટિવિટી બહુ વધારે છે, બાળ મજૂરી પણ બહુ વધારે છે, ખૂન ખરાબા પણ બહુ વધારે છે. ઓકે, વેક્સિન ડિરાઇવડ પોલિયો. જનરલી યુએસએમાં આજથી 5-7 વર્ષ પહેલાં લોકો રસીકરણની ના પાડતા હતા. શું કામ ના પાડતા હતા? કેમ કે મોટાભાગના લોકોમાં હવે રોગ બધા દૂર થઈ ગયા હતા. અને એક બીજો પ્રશ્ન આવ્યો કે તમને જે વેક્સિન આપવામાં આવે, રસી આપવામાં આવે, એમાંથી રોગ થાય. હવે રસીનો મતલબ શું છે એ પહેલાં તમને સાવ સિમ્પલ બાયોલોજીમાં સમજાવી દો. આપણે 2-4 લેક્ચરમાં સાયન્સમાં તો આવી જ જશે. રસીમાં શું કરે કે એક હલકા પ્રકારમાં જે છે ને કોઈ વાયરસ, બેક્ટેરિયા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે કે જેનાથી શરીર એની સામે લડી શકે. ઓકે, એનું નબળું સ્વરૂપ હોય એટલે વાંધો ના આવે. એના અલગ અલગ સ્વરૂપ હોય, કાં તો નબળું સ્વરૂપ નાખવામાં આવે, કાં ઇનેક્ટિવ ફોર્મમાં નાખવામાં આવે, કાં તો એનું કોઈ ઝેરીલું તત્વ હોય ખાલી એ જ નાખવામાં આવે, કાં એનો કોઈ પ્રોટીનનો ભાગ નાખવામાં આવે. એવી કોઈને કોઈ વસ્તુ આપણા શરીરમાં એન્ટર કરાવવામાં આવે જેથી આપણા શરીરમાં જે છે રોગ પ્રતિકારક શક્તિ એના વિરુદ્ધ ડેવલપ થઈ શકે. આપણે 2-4 દિવસ બીમાર પર પડીએ, રસી આપણને આપે ને ત્યારે. તો એક મેઘાલયમાં જે છે એક નાનકડું બાળક છે, એ ભાઈને એવું થયું કે રસી આપી અને પોલિયો થઈ ગયો. પોલિયો વિરુદ્ધની રસી આપી અને પોલિયો થઈ ગયો એટલે એને કહેવામાં આવે વેક્સિન ડિરાઇવડ પોલિયો, VDP. વેક્સિનમાંથી જે પોલિયો મળેલો છે ને એ. કેમ કે ભાઈ કોઈ વાર એવું થાય કે ઇનએક્ટિવ ફોર્મ છે કે હલકા પ્રકારનું ફોર્મ છે, એને એટેન્યુએટેડ કહેવામાં આવે સાયન્સની ભાષામાં. તો એટેન્યુએટ ફોર્મમાં જે વાયરસ, બેક્ટેરિયા કે કંઈ પણ નાખ્યો ને એ કદાચ વધારે એક્ટિવ થઈ જાય. અને કોઈ માની લો મારામાં એ નાખે છે, એ લોકોએ રસી નાખે છે અને મારા શરીરમાં એટલી પણ શક્તિ નથી કે નબળા ફોર્મ સામે લડી શકે, મારી રોગ પ્રતિકારક ક્ષમતા બહુ ઓછી હોય, મારામાં પોષક તત્વો બહુ ઓછા હોય, અથવા મારી આસપાસના એરિયામાં રસીકરણ બહુ ઓછું થયું હોય, ડાયરેક્ટ મારામાં જ કરવામાં આવેલું છે, તો પણ કદાચ મારામાં એટલો રિસ્પોન્સ જનરેટ થશે નહીં. તો એના કારણે ઘણી જગ્યાએ રસીની મર્યાદાઓ જોવા મળે છે. પણ ભારતને ઓલરેડી 2014માં પોલિયો મુક્ત જાહેર કરવામાં આવેલું છે. અને જે પણ VDPના કેસ છે, વેક્સિન ડિરાઇવડ પોલિયોના કેસ છે, એને ઓરિજિનલ પોલિયોના કેસ ગણવામાં આવતા નથી. એટલે આપણું કોઈ સ્ટેટસ આમાં હોયું નહીં જાય કે પોલિયો ફ્રી સ્ટેટસ આપણને મળેલું છે WHO દ્વારા, તો એ સ્ટેટસ જવાનું નથી, એ સ્ટેટસ એમનેમ રહેવાનું છે. વર્તમાન સમયે જે છે એ પોલિયોના અલગ અલગ વર્ઝન તમને જોવા મળે છે. જેમ કે વાઇલ્ડ પોલિયો વાયરસ પ્રકાર 1, 2 અને 3. 3 પ્રકાર જે છે આમાં તમને જોવા મળશે. એ લખેલું છે WPV 1, 2, 3. ઓકે, તો આખા વિશ્વમાં મોટા ભાગે આના દૂર કરવામાં આવી રહ્યા છે. એકાદો પ્રકાર ખાલી બાકી રહ્યો છે. એમાંથી ભારત ઓલરેડી પોલિયો ફ્રી થઈ ગયું છે 2014માં, પણ હજુ પણ નાના બાળકોને રસી આપવાના કામ ચાલુ રાખવા પડે. તો ખાલી એક શબ્દ યાદ રાખજો કે શું રસી દ્વારા જે તે રોગ આવી શકે? આવી શકે. ઓકે, પણ રેર કિસ્સામાં, બહુ ઓછા કિસ્સામાં આવી શકે. કયા કિસ્સામાં આવી શકે? રસીકરણનું કવરેજ નબળું હોય, નબળી સ્વચ્છતા હોય, આજુબાજુમાં સેનિટેશનની મનાઈ હોય. મનાઈ એટલે કે જનરલી ઓછું સેનિટેશન તમને જોવા મળતું હોય, અથવા તો રોગ પ્રતિકારક શક્તિ જે છે પ્રમાણમાં ઓછી જોવા મળતી હોય. ઓકે,
એના સિવાય અલગ અલગ કેસ છે. અને બાકી પોલિયો વિશે તમારે બેઝિક સર્ચ કરવાનું, કોના દ્વારા થાય, બેક્ટેરિયા દ્વારા થાય, વાયરસ દ્વારા થાય, મેઇનલી કઈ કઈ ઇફેક્ટ થતું હોય છે એ વળી વસ્તુ યાદ રાખવાની. પોલિયોની 2 પ્રકારની રસી છે, એક આઈપીવી આવે ને એક ઓપીવી આવે. આઈપીવી જે છે એને ઇનએક્ટિવ પોલિયો વેક્સિન કહેવામાં, નિષ્ક્રિય પોલિયો રસી કહેવામાં આવે છે. એમાં જે પણ વાયરસ બેક્ટેરિયાનું સ્વરૂપ હોય એ ઇનએક્ટિવ ફોર્મમાં દાખલ કરવામાં આવે. ઓપીવી જે છે ઓરલ પોલિયો વેક્સિન, એમાં વાયરસ બેક્ટેરિયા જીવંત પરંતુ નબળા સ્વરૂપમાં, જીવંત પરંતુ નબળું સ્વરૂપ હોય ને એને એટેન્યુએટેડ કહેવામાં આવે. મતલબ કે એની ક્ષમતા ઘટાડી દેવામાં આવે. જેમ કે મારા શરીરમાં કોઈ ડેન્ગ્યુ મચ્છરનો કે મલેરિયાનો વાયરસ બેક્ટેરિયા નાખવામાં આવે તો એની ક્ષમતા એકદમ ઘટાડી દે, એને નબળો પાડી દે પછી નાખવામાં આવે. ઓકે, તો એટેન્યુએટ મતલબ કે એની ક્ષમતા ઘટાડી દેવી. ઇનએક્ટિવ મતલબ કે એને તમે નિષ્ક્રિય જ કરી નાખ્યો છે. તો એક ઇનએક્ટિવ વેક્સિન છે અને એક એટેન્યુએટેડ વેક્સિન છે. વેક્સિનના 7-8 પેટા પ્રકાર આવે. આરએનએ વેક્સિન હોય, ડીએનએ વેક્સિન હોય, ઘણી બધી વેક્સિન હોય. તો એક ઓપીવી, આઈપીવી બંને મંજૂર થયેલી છે. બંને ભારતમાં મોટાભાગે ઓપીવી આપવામાં આવે છે. પોલિયોના 2 ટીપા, પેલા અમિતાભ બચ્ચન આવે છે ને, 2 બૂંદ જિંદગી કે. ઓકે, તો આ વેક્સિન ડેરાઇવ્ડ પોલિયો છે. અહીંયા પોલિયોના અમુક બેઝિક ફેક્ટ છે, પણ અત્યારે આ ન્યૂઝ છે એ ધ્યાનમાં લેશું આપણે. ઓકે, એના પછી જાપાનનો એક સ્લિમ પ્રોજેક્ટ. તમને એમ થાય સ્લિમ એટલે શું? વજન ઉતારવાનો પ્રોજેક્ટ છે. ભાઈ, વજન ઉતારવાનો પ્રોજેક્ટ નથી, ચંદ્ર પરનું એક મિશન છે. ચંદ્ર પર એ લોકો એક લેન્ડર મોકલેલું હતું. લેન્ડર પ્લસ રોવર હતું આખું. હવે લેન્ડર ને રોવર એકદમ નાના કદનું હતું. નાના કદનું હતું તો એમાં બધા ઇક્વિપમેન્ટ્સ નાના કરવામાં આવેલા હતા, સાઇઝ શેપ નાના કરવામાં આવેલા હતા. જેટલા પણ ગેજેટ સાથે મોકલવામાં આવ્યા બધાના કદ નાના કરવામાં આવ્યા. તો એના કારણે એક્યુરેસી વધી ગઈ. એક્યુરેસી વધી ગઈ ને તો એને એક ઉપનામ આપવામાં આવ્યું, મૂન સ્નાઇપર. સ્નાઇપર એટલે તમને ખબર છે એક પ્રકારની બંદૂક આવે. એ બંદૂકમાં તમે એક્યુરેટ નિશાનો લઈ શકો છો. તો એક એને ઉપનામ આપવામાં આવેલું હતું, મૂન સ્નાઇપર. તો તમને કદાચ એવું પૂછે, ભાઈ મૂન સ્નાઇપર મિશન કોનું છે અથવા સ્લિમ મિશન કોનું છે? તો કે ભાઈ જાક્સા અથવા તો જાપાનનું. જાક્સા કોણ છે? એ લોકોની સ્પેસ એજન્સીનું નામ છે, અથવા તો જાપાન જે છે એનો આખો આ પ્રોજેક્ટ છે, સ્લિમ પ્રોજેક્ટ. પણ પ્રશ્ન એવો હતો, તો આ પ્રોજેક્ટ લોન્ચ તો કર્યો પણ એની સાથે એનું કોમ્યુનિકેશન તૂટી ગયું છે એ લોકોનું. તો અત્યારે જે છે આખું કોમ્યુનિકેશન રીએસ્ટાબ્લિશ નથી. ઘણી એ લોકોએ ટ્રાય કરી અને હવે એ લોકોએ પ્રોજેક્ટ મૂકી દીધો છે. તો એમાં ઇસ્યુ હલો, હા, પ્રોજેક્ટ લેન્ડ થઈ ગયો તો, બરાબર પહોંચી ગયો તો, થોડાક સમય બધું ચાલ્યું કર્યું, બધું બરાબર થયું, પણ હવે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ નથી થતું. તો એના કારણે આખો પ્રશ્ન આવેલો હતો. તો સ્લિમ, સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેશિંગ મૂન, કે ભાઈ મૂનના ઇન્વેસ્ટિગેશન માટે જે છે આખ્યા છે. આના દ્વારા એ લોકોની ઈચ્છા હતી કે ભાઈ ચંદ્રની ઉત્પત્તિ કેમ થાય, સૂર્યની ઉત્પત્તિ કેમ થાય, બધી વસ્તુ અલગ અલગ રિસર્ચ કરવાની હતી. અને બીજી વસ્તુ એવી હતી કે લો ગ્રેવિટી પ્રોજેક્ટ ચેક કરવાની. લો ગ્રેવિટી, ચંદ્ર ઉપર તમને ખબર છે પૃથ્વી કરતાં ઘણી ઓછી ગ્રેવિટી, ઘણું ઓછું ગુરુત્વાકર્ષણ બળ તમને જોવા મળે છે. એના કારણે અમુક લો ગ્રેવિટીના પ્રોજેક્ટ પણ એ લોકોને કરવા હતા. ચંદ્રની, સૂર્યની ઉત્પત્તિ જે છે એ લોકોને જાણવી હતી. પણ હવે એ પ્રોજેક્ટ ઓલમોસ્ટ ફેલ થઈ ગયો છે. તમારે સ્લિમ યાદ રાખવાનું છે. તમે જોઈ શકો આ વાળું મિશન છે. ઓકે, એ સ્લિમનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. મૂન સ્નાઇપર કહેવામાં આવ્યું. મૂન સ્નાઇપર શું કામ કહેવામાં આવ્યું એ યાદ રાખવાનું. વર્તમાન સમયે કનેક્શન એસ્ટાબ્લિશ થતું નથી એટલે પ્રોજેક્ટને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. એટલે આ વસ્તુ ન્યૂઝમાં આવેલી છે કે 23 ઓગસ્ટે કે એમ કંઈક જે છે એ મિશન એ લોકો પૂર્ણ જાહેર કરી દીધું. લોન્ચ તો બહુ પહેલાં કરેલું હતું, લાસ્ટ સપ્ટેમ્બરમાં લોન્ચ કરેલું હતું. જાન્યુઆરીની આસપાસ કંઈક પહોંચ્યું હતું અને આ ઓગસ્ટ મહિનામાં એ લોકો બંધ કરી દીધું આખું મિશન. તો કંઈ વાંધો નહીં. એ લોકોની એક સંસ્થા છે મિત્સુબિશી ઇન્ડસ્ટ્રીઝ. આ એસી જો એમાં એ જ નામ લખેલું છે. તો મિત્સુબિશી વાળા આખો પ્રોજેક્ટ હાથમાં લીધો, કોન્ટ્રાક્ટ પણ એને લીધો હતો, સ્પેસક્રાફ્ટ એ લોકો બનાવેલું હતું, લોન્ચ પણ એ લોકો કરેલું હતું, રોકેટ પણ એ લોકોનું હતું, મિત્સુબિશી હેવી H2A રોકેટ. તો મિત્સુબિશી ઇન્ડસ્ટ્રીનું નામ યાદ રાખજો. એ લોકોએ 2-3 આખા પ્રોજેક્ટ આમાં જ કરેલા હતા. અને આની પહેલાં ચંદ્ર પર લેન્ડિંગ કરવાવાળા દેશો ક્યાં છે? ભારત ખાસ યાદ રાખવાનું, રશિયા, યુએસ અને ચીન. તો જાપાન જે છે ખાલી 5મો દેશ છે કે જેણે ચંદ્ર ઉપર લેન્ડિંગ કરેલું હોય. અને આના કારણે જે છે ને અમેરિકામાં પેલું અભિયાન ચાલુ હતું, નો વેક્સિનેશન. એ લોકો એમ કીધું રસીકરણ નથી કરવું અમારે. ઘણી જગ્યા ગામડામાં પણ તમને દેખાશે રસીકરણનો વિરોધ કરવામાં આવે છે. કે નેક્સ્ટ WHO એ ગણે તો બીજા ઘણા દેશમાં પ્રોબ્લેમ આવી શકે. અને ફેલાતો નથી. આ જે છે ને એ ફેલાતું નથી, અસર ઓછી થાય છે. એટલે અસર એટલે બીજાને અસરો થાય, વ્યક્તિને તો થાય. હા, જનરલી ઇમ્યુનિટીમાં એક કોઈ ફોલ્ટ હોય, આપણી બાયોલોજિકલ એને સહન ના કરી શકે, અથવા તો કદાચ એવું પણ હોય કે વેક્સિન પ્રોડક્શન બહુ સારી રીતે ના થયું હોય. જેમ કે તમને ખબર છે COVID-19ની રસી ન્યૂઝમાં હતી, બહુ ઝડપથી ઉતાવળમાં બનાવી દીધી તો ભૂલ થાય, પ્રોફિટ મોટી હોય. પણ અત્યારે મેઇનલી પોલિયો માટે તો અગેન ઇમ્યુનિટી કે સેનિટેશન કે એવી કોઈ વસ્તુ નબળી હોય ત્યારે જ થશે. જાપાનનું સ્લિમ મિશન. ઓકે, નેક્સ્ટ. બીજું આની સાથે એક નાનકડો આર્ટિકલ એ પણ હતો કે ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ વધીને 200 કરતાં વધી ગયા છે. એક સમય ભારતમાં 12 થી 13 કંપની હતી સ્પેસની, ખાલી 200 કરતાં વધારે કંપની થઈ ગઈ છે.
બટ એ નાનકડો પોઈન્ટ હતો એટલે મેં લીધો નથી કંઈ. ઓકે, નેક્સ્ટ છે એર ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. હવે જનરલી બહુ મોટી સંસ્થા નથી, યુનિવર્સિટી ઓફ શિકાગોની અંદરની એક સંસ્થા છે એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ, એ લોકોએ AQLI એર ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ બહાર પાડેલો છે. એમાં અલગ અલગ દેશનું કમ્પેરિઝન કરવામાં આવ્યું, ભારતનો ડેટા આપવામાં આવ્યો અને ઘણી બધી વસ્તુ કીધી છે. મેઇનલી એ લોકોએ ફોકસ કરેલો છે PM2.5, પર્ટિક્યુલેટ મેટર 2.5. પર્ટિક્યુલેટ મેટર એટલે શું થાય કે કોઈ પણ એક એવો કણ હોય એને કણ પ્રદૂષક કહેવાય. કોઈ પણ એક એવો કણ હોય કે જેનું કદ 2.5 માઇક્રોમીટર કરતાં નાનું હોય તો એને કણ પ્રદૂષક કહેવામાં આવશે. જો PM10 હોય તો 10 માઇક્રોમીટર કરતાં, PM1 હોય, PM.1 હોય, જે પણ લખેલું હોય એટલા માઇક્રોમીટર કરતાં જે છે એનું કદ નાનું હોય. તો PM2.5ના કારણે શું થાય છે કે ભાઈ લોકોના આયુષ્ય ઘટી રહ્યા છે. તમે જોઈ શકો કે ભાઈ દિલ્હીમાં કોઈ જગ્યાએ બહુ પ્રદૂષણ થતું હોય, ધુમાડો ઉઠતો હોય, ધૂળ ઉડતી હોય. હવે મોટાભાગે આ PM કણો છે ને એ બધા નેચરલી પ્રેઝન્ટ હોવાના છે. કોઈ રાખમાં, રજકણમાં, કોઈ બાંધકામ થતું હોય ત્યારે નાનામાં નાના કદના ધૂળના કણો હોય ને એ પણ PMના કણો બનશે. આના માટે કોઈ સ્પેશિયલ કેમિકલ નથી હોતું. આ કોઈ કેમિકલના આધારે પ્રદૂષક નહીં, આ એના કદના આધારે પ્રદૂષક છે. એનું કદ એના કરતાં ઓછું છે એટલે પ્રદૂષક બન્યો છે. મેઇનલી આપણી રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે ફેફસાની સિસ્ટમમાં જે અસર કરશે અને એના કારણે આપણા શ્વાસને, ફેફસાને, હૃદયને કે કોઈ નાકને પણ અસર કરી શકે છે અને આપણું અપેક્ષિત આયુષ્ય ઘટી શકે છે. તો એ લોકો રિસર્ચ કરી કે જો WHOની ગાઈડલાઇન્સ ફોલો કરવામાં આવે. WHOની ગાઈડલાઇન્સ એવું કહે છે કે ભાઈ 2.5 માઇક્રોમીટરના જેટલા પણ કણ જે છે એનું આખા વર્ષ દરમિયાન કોન્સન્ટ્રેશન કેટલું હોવું જોઈએ, તો કે ભાઈ 5 કરતાં ઓછું હોવું જોઈએ. એ લખેલું છે 5 કરતાં ઓછું હોવું જોઈએ. તો ઇમેજિન કરો આખા વર્ષમાં તમારા શરીરમાં 5 માઇક્રોગ્રામ જેટલા પણ PM2.5 ના જવા જોઈએ. તો એ WHOની ગાઈડલાઇન છે. ભારતમાં આ ડેટા છે 40 માઇક્રોગ્રામ, એના કરતાં 8 ગણો. છતાંય દિલ્હીના 40થી 50% લોકો આ 40ની લિમિટમાં પણ નથી આવતા. એ લોકોના આખા વર્ષમાં 70થી 80 માઇક્રોગ્રામ જે શરીરમાં વયા જાય છે. તો ઇમેજિન કરો કે ભાઈ દિલ્હીમાં કેટલી સમસ્યા હશે. કાંઈ વાંધો નહીં, આપણે WHO અને ભારતના બંનેની જે છે એ એક લિમિટ યાદ રાખશું. WHOની 5ની છે, ભારતની 40ની લિમિટ છે. કોની? PM2.5ની. ઓકે, ભારતની 40ની છે ને તો આપણે હજી પહોંચી નથી શકતા. એ લોકોએ કીધું છે કયા કયા દેશમાં સુધારો થયો, તો કે ભાઈ USA, ચીન અને યુરોપમાં એ લોકો ઘણા બધા પ્રદૂષક ઘટાડ્યા. કોઈ 60% ઘટાડ્યો, કોઈ 40% ઘટાડ્યો, કોઈ 30% ઘટાડ્યો. તો એ લોકોના કારણે એ ક્રિયાના કારણે એ લોકોના અપેક્ષિત આયુષ્યમાં વધારો થયો છે. જેમ કે તમે જો ચીનમાં લોકો 2 વર્ષ વધારે જીવી રહ્યા છે. USAમાં શું ફાયદો થયો? 1.5 વર્ષ જીવન સારું થઈ ગયું છે. યુરોપમાં જો માપવામાં આવે તો 5.5 મહિનાનો ફાયદો થયો છે. તો તમે જોઈ શકો કે ભાઈ જે જગ્યા પ્રદૂષણ વધારે હશે અહીંયા લોકોનું અપેક્ષિત આયુષ્ય ઘટી જશે. અને પ્રદૂષણમાં જો ફેરફાર કરવામાં આવશે, થોડોક પણ સારો એવો સુધારો કરી નાખ્યો 40, 50, 60, 70%, તો લોકોના અપેક્ષિત આયુષ્યમાં વધારો થશે. ખાસ કરીને સૌથી નબળા વિસ્તારોમાં દક્ષિણ એશિયા છે. દક્ષિણ એશિયામાં કોણ આવે? ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, બધા ભાઈઓ સરખા. ઓકે, તો બધામાં જે છે બહુ ખરાબ પ્રદૂષણ આપણે જોવા મળ્યું. મ્યાનમારમાં પણ સેમ સ્થિતિ છે. કે આફ્રિકામાં એવરેજ સ્થિતિ છે, પહેલાં જેવી સ્થિતિ અત્યારે એવી સ્થિતિ જ છે. તો આ 3 દેશોના પોઝિટિવ એક્ઝામ્પલ છે. સૌથી ખરાબ આપણું જ નામ છે એટલે મેં એમાં વધારે ડેટા લખ્યો નથી. પછી એમ કે કાંઈ વાંધો નહીં, જે છે એ આપણું છે. તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, શિકાગોની યુનિવર્સિટી દ્વારા પબ્લિશ કરવામાં આવેલું છે. બીજું એક ખાસ કામનું આર્ટિકલ એ છે કે ભાઈ લદ્દાખમાં નવા 5 જિલ્લા ઉમેરવામાં આવશે. બટ અત્યારે ઇન પ્રિન્સિપલ એપ્રુવલ, મતલબ કે જે હોમ મિનિસ્ટર છે એણે ખાલી આમ સામે હા પાડી છે. બધી પ્રોસેસ કરવાની બાકી છે. તો એ 5 જિલ્લાના અપેક્ષિત નામ આપવામાં આવેલા છે. કદાચ નામ નંબરમાં ફેરફાર થાય, બોર્ડરમાં થોડો ઘણો ફેરફાર થાય. અત્યારે મેઇનલી જે છે 2 જિલ્લા હતા, લેહ અને કારગિલ. એને ભાગ પાડીને બીજા 5 એટલે ટોટલ 7 જિલ્લા થઈ જશે. એ 7 જિલ્લામાં ક્યાં ક્યાં હશે? તો કે ભાઈ જાસ્કરનો ભાગ આવી જશે, નુબ્રાનો ભાગ આવી જશે, સામ વિસ્તાર આવી જશે, દ્રાસ વિસ્તાર આવી જશે અને આ બાજુ ચાંગથાંગનો વિસ્તાર આવી જશે. અહીંયા પેલું લેક ને બધું આવેલું છે ચાંગથાંગની બાજુ, અને આ બાજુ ચાઇનાની બોર્ડર આવી જશે. આખી દ્રાસની બાજુમાં પાકિસ્તાનની LOC વાળી બોર્ડર આવી જશે. તો એટલે લદ્દાખ આપણા માટે જીઓપોલિટિકલી બહુ મહત્વનું છે. એક બાજુ પાકિસ્તાનની બોર્ડર આવી જશે, એક બાજુ ચીનની બોર્ડર આવી જશે. પ્લસ બીજું એ પણ કીધું કે આ નવા જિલ્લાઓ એડ કરવામાં આવશે એના કારણે એડમિનિસ્ટ્રેશન સારું થશે. આમ તમને ખબર છે અત્યારે લદ્દાખ 2019 પછીથી શું બની ગયું છે? યુનિયન ટેરિટરી બની ગયું છે. યુનિયન ટેરિટરી બની ગયું તો બધું મેનેજમેન્ટ ક્યાંથી થશે? સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી, હોમ મિનિસ્ટ્રીમાંથી બધું મેનેજમેન્ટ થશે. હવે પ્રશ્ન એ થાય એ લોકોના લોકલ પ્રશ્ન સાંભળવા હોય તો કોઈ લોકલ એડમિનિસ્ટ્રેશન જોઈએ. તો એ લોકો કીધું ભાઈ આ 2 જિલ્લા છે. બીજી વસ્તુ પ્રોબ્લેમ એ છે કે ભાઈ 2 જિલ્લામાં આખા અવડા મોટા લગભગ એમ સમજો બહુ મોટી યુનિયન ટેરિટરી છે પણ વસ્તી ગીતતા બહુ છે, બહુ છૂટા લોકો રહી, રોડ રસ્તા પ્રોપર નથી,
કુદરતી આફતો વધારે જોવા મળે છે, વેજીટેશન બહુ ઓછું છે, ખેતીનો એટલો વિકાસ નથી, ઇન્ડસ્ટ્રી એટલી નથી, અને બધા ગામ છૂટાછવાયા પહાડી વિસ્તારમાં આવેલા છે. તો એ લોકો એમ કે ભાઈ અહીંયા અમારે મેનેજમેન્ટ કેમ કરવું, એડમિનિસ્ટ્રેશન કેમ કરવું? તો નાના નાના જિલ્લાઓ પાડવામાં આવ્યા છે. એના કારણે ફાયદો શું થશે કે ભાઈ હવે નુબ્રા વિસ્તારના લોકો નુબ્રામાં મેનેજમેન્ટ કરી શકશે. ઓકે, અહીંયા કોઈ આઈએએસ ઓફિસર હશે, કોઈ લોકલ ઓફિસર્સ હશે, દ્રાસ વિસ્તાર છે તો અહીંયા લોકો મેનેજમેન્ટ કરી શકશે. તો સ્થાનિક પ્રશ્નો સાંભળવાનો હવે વધારે ચાન્સ મળશે, એનાથી ફાયદો થાય. તમને ખબર છે આજથી અમુક મહિના પહેલાં પેલા સોનમ વાંગચુક છે એનું આખું પ્રોટેસ્ટ ચાલુ હતું કે ભાઈ લદ્દાખને આ શેડ્યુલ એરિયાસમાં ઇન્ક્લુડ કરો, આમ કરો, તેમ કરો. પણ એ ડિમાન્ડ ધીમે ધીમે ઓછી થઈ ગઈ અને અત્યારે આપણે બીજી ડિમાન્ડ જે છે એક્સેપ્ટ કરી એ કે લોકલ એડમિનિસ્ટ્રેશન વધારવાની. આનાથી બે જગ્યા ફાયદો થાય. સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે, અને બીજું મિલિટરી ઇન્ફ્રા વધારવાનું છે. મિલિટરી ઇન્ફ્રા શું કામ વધારવાનું? બે મસ્ત મજાના પડોશી દેશો આવેલા છે બે બાજુ, એના કારણે. ઓકે, તો આખા 5 જિલ્લા છે નવા હજુ પ્રોપરલી અપ્રૂવ નથી થયા, બાકી છે. ઇન પ્રિન્સિપલ સૈદ્ધાંતિક રીતે વાતોમાં જ અપ્રૂવ કરેલા છે. હકીકતમાં જ્યારે અપ્રૂવ થશે ત્યારે તમારે વધારે કામ ના આવશે. 3 મહિના એક કમિટીને આપ્યા છે બોર્ડર નક્કી કરવા, જિલ્લાનું હેડક્વાર્ટર નક્કી કરવા, બીજી નાની મોટી ડિમાન્ડ કહેવા માટે. એક કમિટી 3 મહિનામાં રિપોર્ટ આપવાનો હોય, 3 મહિનાનો રિપોર્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર વાંચશે અને પછી પોતાનો ડિસિઝન લેશે. બટ હા, જિલ્લા બનાવવાના છે એ વાત ફાઇનલ થઈ ગઈ છે. બીજું, જિલ્લા બનાવવાની સત્તા કોની પાસે છે? તો કે ભાઈ જિલ્લા બનાવવાની સત્તા જે છે રાજ્ય સરકાર પાસે છે. રાજ્ય સરકાર કાં તો એક્ઝિક્યુટિવ ઓર્ડર આપી શકે છે અથવા તો કાયદામાં ફેરફાર કરીને નવા જિલ્લાઓ બનાવી શકે છે. જિલ્લા બનાવવામાં કે બીજી કોઈ વસ્તુ નાબૂદ કરવામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પરમિશન જોતી નથી. પણ અહીંયા યુનિયન ટેરિટરી છે એટલે મામલો ક્યાં ગયો છે? સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ગયો છે. બાકી રાજ્ય સરકાર પોતાની રીતે આ કામ કરી શકે છે. બીજી વસ્તુ, જિલ્લા બનાવવા હોય કે તોડવા હોય તો મંજૂરી જરૂર નથી, પણ જિલ્લાનું નામ બદલાવવું હોય ને તો સેન્ટ્રલની પરમિશન જોશે. કેમ કે આખા દેશમાં બધા નામ નંબર સુધારા વધારા કરવાના, પોસ્ટલ કોડમાં સુધારા વધારા કરવાના, રેલવેમાં, બસમાં, એરપોર્ટમાં, બધી જગ્યાએ સુધારા વધારા કરવા પડે. તો કેટલી બધી એજન્સી જે છે એની મંજૂરી લેવી પડશે. તો નામ બદલાવવું હોય તો લાંબી પ્રોસેસ છે, પણ જિલ્લો તમારે નવો એડ કરવો છે કે નાબૂદ કરવો છે કોઈ કરવું તો ટૂંકી પ્રોસેસ છે. તો રાજ્ય પોતે કરી શકશે. પણ અત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે જિલ્લા બનાવવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે. સાવ સિમ્પલ સ્ટેટમેન્ટ પૂછે તો, બહુ ટ્વિસ્ટેડ સ્ટેટમેન્ટ હોય તો એક વાક્ય તમારે વાંચવું પડશે, શબ્દ શું લખેલો શું નથી લખેલો એ. નામ બદલાવવા માટે અલગ અલગ એજન્સીઓની મંજૂરી જરૂરી છે. ઓકે, અત્યારે તો ગૃહ મંત્રાલયના હાથમાં છે, લદ્દાખની વસ્તુ છે એના કારણે. ઓકે, આ તમે જોઈ શકો આખો મેપ આપેલો છે. વર્તમાન 2 જિલ્લાનું નામ યાદ રાખજો. કદાચ તમને પૂછે કે ભાઈ વર્તમાન સમયે લદ્દાખમાં કેટલા જિલ્લા? 2 જ છે અત્યારે. નવા 5 આવશે, ટોટલ 7 થશે. ઝંસ્કરની જાસ્કર આવશે. નેક્સ્ટ છે જ્યુસ. મજા આવે પીવાની, પણ જ્યુસ નથી પીવાનું. એ એક પ્રકારનો પ્રોગ્રામ છે યુરોપિયન સ્પેસ એજન્સીનો. તો હમણાં જાપાનનો પ્રોગ્રામ આવ્યો, યુરોપનો પ્રોગ્રામ છે. આ જ્યુસ પ્રોગ્રામ છે ને મળે જુપિટર. જુપિટર એટલે શું થાય? ગુરુ ગ્રહ માટેનો આખો પ્રોગ્રામ છે. હવે એણે એક કામ કર્યું, ભારત કેમ પેલું ફ્યુલ બચાવવા માટે ચક્કર મારીને જે ટ્રાન્સફર ઓર્બિટનો ઉપયોગ કરે, આ લોકો ઉપયોગ કરે છે ગ્રેવિટી આસિસ નામની પદ્ધતિનો. ગ્રેવિટી આસિસમાં શું કરવામાં આવે કે ભાઈ માની લ્યો કે આપણે અહીંયા પૃથ્વી છે, અહીંયાથી એમ જાય છે. હવે અહીંયા રસ્તામાં બીજો કોઈ ગ્રહ આવ્યો, ફોર એક્ઝામ્પલ કોઈ ચંદ્ર આવ્યું, મંગળ આવ્યો કે બીજો કોઈ ગ્રહ આવ્યો. તો હવે આ જ્યારે સ્પેસક્રાફ્ટ અહીંયા પહોંચશે ને ત્યારે શું કરશે ખબર? થોડીક ઉર્જા બચાવવા માટે, થોડુંક ફ્યુલ બચાવવા માટે શું કરશે? મંગળની ગ્રેવિટીનો ઉપયોગ કરીને આમ સ્લિંગ શોટની મારફતે આગળ વધશે. ઓકે, કે ભાઈ આમ જશે, આમ જઈને આગળ વધી જશે. તો એની ગ્રેવિટીનો ઉપયોગ કરશે. એ ગ્રેવિટીના ઉપયોગથી ફાયદો શું થાય કે ભાઈ એનો ફ્યુલ થોડુંક બચે, પ્રોપેલેન્ટ બચે અને એન્ડ ફેઝમાં એને કામમાં આવી શકે. તમે જુઓ કે ભાઈ આખો આ પૃથ્વીનો માર્ગ છે, આખો આમ જાય, પછી કોઈ મંગળની આજુબાજુમાં આવ્યો કે ભાઈ શુક્રની આજુબાજુમાં આવ્યો તો શું કરશે? એની ગ્રેવિટીનો ઉપયોગ કરીને આખું ચક્કર મારશે. એ ગ્રેવિટીનો ઉપયોગ કરીને ચક્કર મારશે તો એનું ફ્યુલ બચશે અને એક આને કહેવામાં આવશે ગ્રેવિટી આસિસ પ્રોગ્રામ કહેવામાં આવશે, અથવા એને આ લોકો પોપ્યુલર ભાષામાં કહે છે સ્લિંગ શોટ કહે છે. સ્લિંગ શોટ એટલે કે તમે કોઈ, હું એમ કહું, બહુ સ્પીડમાં જતા હોય, કોઈ પેલો પોલ હોય, કોઈ શું કહેવાય થાંભલો એને પકડીને આમ વણાક કોલ લ્યો. સેમ ટુ સેમ જે છે આમાં એવું કરવામાં આવશે કે ભાઈ એક પોલ નથી, અહીંયા કોઈ ગ્રહ છે, અહીંથી મિશન આવે છે, એની ગ્રેવિટીનો ઉપયોગ કરીને એ આગળ વધી જશે. તો એને કહેવામાં આવે છે ગ્રેવિટી આસિસ્ટ પ્રોગ્રામ કહેવામાં આવે. એનામાં એ કોઈ મંગળમાં કે ચંદ્રમાં કે બીજી એ કોઈ ગ્રહમાં જશે નહીં, ખાલી એની ગ્રેવિટીનો ઉપયોગ કરીને આગળ વધશે. એનો હેતુ શું છે? તો કે ભાઈ છેક જ્યુપિટર સુધી પહોંચવાનો છે. એના માટે આવા ઘણા બધા ફ્યુચરમાં સ્લિંગ શોટ પ્રોગ્રામ અથવા તો ગ્રેવિટી પ્રોગ્રામ કરવાનું છે અને છેલ્લે એ છેક જ્યુપિટર સુધી પહોંચે. એ જ્યુપિટરમાં પણ એને એ લોકોને એવું પ્રયત્ન છે કે એના જે ઉપગ્રહો છે એ ઉપગ્રહો કેવા છે? તો કે ભાઈ આઈસી પ્રકારના છે,
બરફવાળા ઉપગ્રહો છે, બરફવાળા ઉપગ્રહ છે કેલિસ્ટો, યુરોપા અને ગેનીમીડ, એનો અભ્યાસ કરવાનો છે. ખુદ ગુરુ ગ્રહનો અભ્યાસ નથી કરવાનો, એના ઉપગ્રહો છે આઈસી એટલે બર્ફીલા ઉપગ્રહો છે, એનો અભ્યાસ કરવાનો છે. ગુરુ ગ્રહમાં બહુ જ ઓછા મિશન થયા છે અત્યાર સુધીમાં, તો એ મિશનના નામ પણ યાદ રાખજો કે ભાઈ એક જૂનો મિશન કરવામાં આવેલું છે, એના સિવાય કેસીની હ્યુજિન્સ મિશન કરવામાં આવેલું છે અને ગેલિલિયો મિશન કરવામાં આવેલું છે. આ મિશન પૂરું થતાં હજી ઘણા વર્ષ લાગશે, લગભગ 2031 કે એટલા કંઈક વર્ષ થવા, 2031 સુધીમાં પહોંચવાનું છે. તો ત્યાં સુધીમાં અલગ અલગ ગ્રહ પાસેથી પસાર થશે, તો હજુ ઘણો ટાઈમ છે. પણ અત્યારે ખાલી એણે એક પ્રયોગ કર્યો, પ્રયોગ સક્સેસફુલ થયો એટલે આ ન્યૂઝમાં છે. તો જ્યુસ પ્રોગ્રામ છે આખો ESA, યુરોપિયન સ્પેસ એજન્સીનો, ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ. હવે આ ન્યૂઝ મને લેતા શરમ આવે છે, ખબર નહીં શું કામે, બટ જે પેલા રીલ બનાવવાવાળા છે, ઇન્સ્ટાગ્રામવાળા, યુટ્યુબવાળા, એના માટે પ્રોગ્રામ ચાલુ કર્યો છે. એના માટે પ્રોગ્રામ એવો ચાલુ કર્યો છે કે ભાઈ ફ્યુચરમાં એક વેવ નામની સમિટ થવાની છે, આંતરરાષ્ટ્રીય સમિટ છે. હવે એ સમિટ થવાની ને, તો મોદીજી એમ કીધું કે ભાઈ આપણા પણ જે યુટ્યુબવાળા છે, શોર્ટ ફિલ્મ બનાવવાવાળા છે, મીમ્સ બનાવવાવાળા છે, કે ભાઈ જે પણ રીલ્સ બનાવવાવાળા છે, એ લોકો આગળ આવે અને એને અલગ અલગ જે છે પેલું આપવામાં આવ્યું કે ભાઈ એનિમેશન છે, ફિલ્મ મેપિંગ, ગેમિંગ, પેલા પબજીવાળા પણ આવશે આમાં. ઓકે, એ લોકો માટે પ્રોગ્રામ ચાલુ કર્યો કે ભાઈ એ લોકો માટે એક ચેલેન્જ ચાલુ કર્યું કે ભાઈ અલગ અલગ 25 સ્પર્ધા રાખવામાં આવી. એ સ્પર્ધામાં જે આગળ વધશે ને એક ઇન્ટરનેશનલ સમિટ છે, એમાં ભાગ લેવાનો એ લોકોને ચાન્સ આપવામાં આવશે ને એવું બધું કરવામાં આવ્યું છે. તો માહિતી પ્રસારણ મંત્રાલય જે છે એને સ્ટાર્ટ કરેલું છે. તો ધ્યાન રાખજો, ક્રિએટ ઇન ઇન્ડિયા. તો ક્રિએટર્સ એટલે કે આ સોશિયલ મીડિયા ક્રિએટર્સની વાત કરવામાં આવેલી છે. એ પછી કોઈ નાની મોટી ફિલ્મ બનાવતા હોય, એનિમેટેડ કોઈ વસ્તુ બનાવતા હોય, કોઈ મ્યુઝિક એડિટિંગ કરતા હોય, વિઝ્યુઅલરી કોઈ વસ્તુ બનાવતા હોય, કે પછી ગેમિંગ કરતા હોય, એવી અલગ અલગ જગ્યા જે છે એવા ક્રિએટર્સને લાભ આપવામાં આવશે. અને એ લોકોએ કીધું છે કે ફ્યુચરમાં આના દ્વારા ઘણી રોજગારી જનરેટ થશે, 2 થી 3 લાખ જેટલી રોજગારી જનરેટ થશે. તમને પણ ખબર છે આ લોકો લાખો કરોડોમાં કમાય છે, પણ ધ્યાન રાખજો, એક રિપોર્ટ એવું કહે છે જેટલા પણ લોકો યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાય છે, એમાંથી ખાલી 3% લોકો સારા રૂપિયા કમાય છે. 97% લોકો એમનેમ ટાઈમપાસ કરે, વિડીયો બનાવે, ફોટોસ એડિટ કરે, કેટલું બધું કામ કરે. સારા પૈસા ખાલી 3% લોકોને જ મળે છે. તો તમે ક્લાસમાંથી ઊભા થઈને વયા ના જતા કાલો કાલ સવારે રીલ્સ બનાવવા માંડીએ, તો એ ધ્યાન રાખજો. તો 2 થી 3 લાખ નોકરીનું જે છે આમાં સર્જન થવાની એ લોકોને આઈડિયા છે. ડિઝાઇન ઇન ઇન્ડિયા અને ડિઝાઇન ફોર ધ વર્લ્ડ એવી એક થીમ છે મોદીજીની, એની હેઠળ જ આ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. અને ફ્યુચરમાં આ વેવ્સ નામની સમિટ થશે, ત્યારે ફરી પછી ન્યૂઝમાં હશે ત્યારે હું ફરી પાછું લઈશ આર્ટિકલ કે ભાઈ આ સમિટ છે, અથવા તમને સેલ્ફ રીડિંગમાં વાંચવા માટે આપીશ. એના સિવાય છે UPS, સરકારની એક પેન્શન યોજના, તમારા માટે બહુ ફાયદો, પાસ થશો તો. ઓકે, પાસ થશો, કેન્દ્ર સરકારના કર્મચારી બનશો. રાજ્ય સરકાર માટે એવું છે કે એને જોઈન કરવું હોય તો કરી શકશે, સુધારા વધારા કરી શકશે. અત્યારે જે સ્કીમ ચાલુ છે એને કહેવામાં આવે છે NPS. ઓકે, NPSમાં થોડુંક ઓછું પેન્શન મળે છે, તમારે કન્ટ્રીબ્યુશન કરવું પડે, સરકાર પણ કન્ટ્રીબ્યુટ કરે. પણ હવે જે નવી સ્કીમ આવે છે UPS, એમાં તમે 25 વર્ષની સેવા આપશો. ઓકે, મિનિમમ 25 વર્ષની સેવા આપશો, તમને 50% જેટલું પેન્શન મળશે. તમારો જે છેલ્લો પગાર હોય, છેલ્લા 12 મહિનાનો એવરેજ પગાર હોય, એનું 50% પેન્શન મળશે. અને સરકારે એક બીજો ફાયદો પણ કર્યો છે, જો કોઈ વ્યક્તિ 25 વર્ષની સેવા પૂરું નથી કરતું, પણ મિનિમમ 10 વર્ષની સેવા પૂરી કરે છે, તો એને પણ પેન્શન મળશે. અને ઓછામાં ઓછું 10,000 પેન્શન તો મળશે જ. તો એક સારી વાત કહેવાય કે ભાઈ રિટાયરમેન્ટનો લાભ તમને લોકોને મળી શકે છે. પણ હા, એવું નથી કે આમાં કન્ટ્રીબ્યુશન નથી કરવાનું, આમાં પણ જે છે કન્ટ્રીબ્યુશન કરવાનું છે. કે ભાઈ તમારી સેલરીમાંથી અમુક પૈસા કટ થશે, જમા થશે, એમાં સેવિંગ થતું રહેશે, સામે સરકાર થોડું કન્ટ્રીબ્યુશન કરશે. પણ હા, આ સ્કીમ આવવાથી સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝને ઘણો ફાયદો થયો છે. પેન્શનમાં ફાયદો થશે, ઇન્કમ ટેક્સ બેનિફિટ મળવાના છે, થોડું ઘણું વ્યાજ ને એ બધું મળે એ એક્સ્ટ્રા મળવાનું છે. પેન્શનની સાથે સાથે ઘણી વખત એવું હોય કે તમે નોકરી મૂકો એટલે તમને ગ્રેચ્યુટી અમાઉન્ટ આપે. તમે વફાદારીપૂર્વક 5 વર્ષ જેટલી મિનિમમ સેવા કરી હોય કોઈ પણ કંપનીમાં, ફોર્મલ એમ્પ્લોયમેન્ટમાં, તો તમને ગ્રેચ્યુટી અમાઉન્ટ આપે કે ભાઈ હા, તમે અમારાથી છૂટા પડો છો, 5 વર્ષ સેવા આપી મિનિમમ, તો એટલા અમે ગ્રેચ્યુટી અમાઉન્ટ આપીએ છીએ. એના સિવાય આ લોકોએ પેલું ડિયરનેસ અલાઉન્સ, મતલબ કે મોંઘવારી ભથ્થાનું પણ કેલ્ક્યુલેશન કરવાના અલગ અલગ ફોર્મ્યુલાસ આપેલા છે કે ભાઈ મોંઘવારી ભથ્થો એવી રીતે કેલ્ક્યુલેટ કરશું. ઇન શોર્ટ, થોડો ઘણો ફાયદો થયો છે. તો તમને લોકો જ્યારે પણ જોઈન કરશો એટલે ફાયદો થશે. 1 એપ્રિલ 2025 એટલે વાંધો નહીં, ત્યાં સુધી તો કોઈ જોઈન કરવાના છો નહીં. અને ગુજરાત સરકાર હજી અમલીકરણ કરશે નવી યોજના, ત્યારે આપણે જોઈ લઈશું. અત્યારે બધી જગ્યાએ NPS ચાલુ છે. ઓકે, ન્યૂ પેન્શન સિસ્ટમ ચાલુ છે. એની પહેલાં OPS હતી, ઓલ્ડ પેન્શન સિસ્ટમ હતી, જેમાં મજા હતી.
ઓકે, પછી એનપીએસ આવી 2004માં કે 2001માં, અને અત્યારે નવી છે યુપીએસ, યુનિફાઈડ પેન્શન સિસ્ટમ જે છે લાગુ કરવામાં આવશે. સાવ સિમ્પલ એક વસ્તુ યાદ રાખજો, 25 વર્ષની સેવા આપેલી હોય તો 50% પેન્શન મળશે છેલ્લા 12 મહિનાના એવરેજ પગારનું. પણ જે જૂની પેન્શન સ્કીમ હતી ને એમાં શું તો ખબર, છેલ્લા મહિનાના પગારનું પેન્શન મળે 50% કે એટલું. તો ફાયદો શું થાય ખબર, કોઈનું પ્રમોશન થાય છેલ્લા 2 મહિનામાં તો પગાર વધી ગયો અઢળક, લાખમાંથી 1.5 લાખ પગાર થઈ ગયો તો પેન્શન મળે 75,000. આમાં આ લોકો એવું નથી કર્યું, આમાં 12 મહિના કેલ્ક્યુલેટ કર્યા. તો 12 મહિના કરશો તો એવરેજ થઈ જશે ને, 2 મહિનાના 75 ગણાશે, બાકી બધાના 50 ગણાતા હોય તો ઓછું પેન્શન મળશે. તો એક થોડોક પ્રોબ્લેમ છે પણ કાંઈ વાંધો નહીં, જે છે એ પેન્શન તો મળે છે, મોજ કરો. એક યુપીએસ સ્કીમ છે, વાંચી લો આપેલા આ બધું. જીઓસનું ફૂલ ફોર્મ જે છે ધ્યાન રાખજો, આઈસી મૂન્સ, આઈસવાળા મૂન્સ. મૂન્સ એટલે કે એના ઉપગ્રહો. મેન્યુવરિંગ એટલે કે ફેરફાર કરો પોતાની કક્ષામાં. ઓકે, નેક્સ્ટ, ક્રિએટ ઇન ઇન્ડિયા. હું ભાગ લઈ લઉં આમાં, બનાવીશ શું મને પ્રશ્ન થાય. સરકાર શું કહે કે આના કારણે ભારતના કલ્ચરનું પ્રમોશન થાય છે, કે વિદેશમાં આપણા યોગનો, ભારતીય ખાણીપીણીનો એનો ફેલાવો થાય છે. સરકારને કેમ કહેવું કે 90% વિડીયોઝ નકામા હોય છે, 10% લોકો ખાલી માંડ પ્રમોટ કરે છે, તો કાંઈ વાંધો નહીં. તમે કાલ સવારે કહેશો સર અમે તો સરકારની સ્કીમનું પ્રમોશન કરીએ છીએ, અમે રીલ્સ જોઈએ છે આખો દિવસ. ઓકે, નેક્સ્ટ, યુપીએસ. રેડી? આ તો કન્ટ્રીબ્યુશન છે, આટલું ડેપ્થમાં જશે તો નહીં, ટકાવાર યાદ રાખજો યુપીએસમાં ને એનપીએસમાં. ઓકે, નેક્સ્ટ છે ધર્મ ધમ્મ સમિટ. ધર્મ અને ધમ્મ, એક હિન્દુઇઝમની અને એક બુદ્ધિઝમની બે વાત કરવામાં આવેલી છે. તો એક સંસ્થા છે, એ સંસ્થાનું કામ એવું છે કે ભાઈ હિન્દુઇઝમ અને બુદ્ધિઝમના કોમન પોઈન્ટ લોકોને દેખાડવા, ભારતની જે જૂની પુરાણી પોલિટિકલ સિસ્ટમ છે એને પ્રમોટ કરવી, જે ફિલોસોફિકલ સિસ્ટમ છે એને પ્રમોટ કરવી, અને હિન્દુઇઝમમાં જે મેઇન શબ્દ આવે છે ધર્મ અને બુદ્ધિઝમમાં મેઇન શબ્દ આવે છે ધમ્મ. હવે એને બંનેને ભેગા લઈને આગળ વધવું, પ્રમોટ કરવી. તો એ આખી ધર્મ ધમ્મ કોન્ફરન્સ જે છે કરવામાં આવેલી હતી અમદાવાદમાં, અને ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં. તો કદાચ આ એમસીક્યુ સાવ સિમ્પલ, લોકેશનવાળો પૂછવાની શક્યતા વધી જશે. અને એમાં ચીફ ગેસ્ટ તરીકે આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે જગદીપ ધનકરે આવેલા હતા. તો એક એ પણ યાદ રાખજો, ધર્મ ધમ્મમાં બે ધર્મની વાત કરવામાં આવેલી છે, એ પણ યાદ રાખવાનું. અને મેઇન ઇન્ડિયા ફાઉન્ડેશન નામની એક સંસ્થા છે, એ આ બધું કામકાજ કરે છે. ટોટલ 8મી સમિટ જે છે કરવામાં આવેલી છે. ધર્મના ઉદ્દેશ્યો ક્યાં છે, ધમ્મના ઉદ્દેશ્યો ક્યાં છે, બુદ્ધિઝમના મેઇન રસ્તા ક્યાં ક્યાં છે, હિન્દુઇઝમના મેઇન રસ્તા ક્યાં ક્યાં છે, એ બધાની થોડીક સારી સારી વાત કરે છે. આ વખતે થીમ પણ રાખવામાં આવી છે કે ભાઈ ધર્મ અને ધમ્મમાં બ્રહ્માંડ વિજ્ઞાન એટલે કે કોસ્મોલોજી છે. કોસ્મોલોજી પેલું બ્રહ્માંડ વિજ્ઞાનનો ને એ બધી વસ્તુનો જે છે ઉલ્લેખ કરેલ છે કે ભાઈ એ બંનેમાં એ કઈ રીતે કામમાં આવી શકે છે. તો સાવ સિમ્પલ છે, નાના નાના ફેક્ટર છે યાદ રાખવાના છે. એના પછીનો લગભગ છેલ્લો આર્ટિકલ, હા, ઝિંકવાળી બેટરી. તો અત્યારે તમને કહું છે લિથિયમ જે છે મેળવવું બહુ અઘરું છે, બહુ ઓછા દેશમાં લિથિયમ મળે છે, પણ લિથિયમ બહુ કામમાં આવે છે આપણા ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં, બેટરી જનરેટ કરવામાં, બેટરી સ્ટોરેજમાં, ઘણી બધી જગ્યાએ. પણ લિથિયમ મોંઘું છે, એના કારણે આપણા કારના, બાઇકના, બેટરીઝના ભાવ બહુ વધારે છે. પણ ઝિંક એવું છે કે ઇઝીલી અવેલેબલ છે. તો હવે ભારત સરકાર એવું વિચારી રહી છે કે ભાઈ ઝિંકવાળી બેટરી બનાવે. એક નાનકડો સંસ્થાઓ વચ્ચે એમઓયુ કરવામાં આવેલો છે, હજી બની નથી, હજી એમઓયુ કરેલો છે. ઝિંક જે છે વીજળીનું સારું વાહક છે, ઝિંકમાંથી બેટરી પણ બની શકે છે, રિચાર્જિંગ પણ સારું થાય છે, અલગ અલગ ટેમ્પરેચર રેન્જ હોય એમાં પણ થાય. અને સૌથી મોટો ફાયદો છે લો કોસ્ટ રહેશે. જે લિથિયમ બહુ મોંઘું આવે છે એના કરતાં ફાયદો થશે કે ભાઈ આ લો કોસ્ટ રહેવાનું છે. તો જ્યારે પણ આ બનશે, કદાચ એવું એ લોકો કીધું છે 2027-28 સુધીમાં પાયલટ પ્રોજેક્ટ ચાલુ કરી દેશે આખો ઝિંકનો ને એવો. તો હજુ તો પ્રોજેક્ટ, હજી તો એમઓયુ થાય. એમઓયુ મતલબ કે હજી તો ઓન પેપર કીધું કે આ પ્રોજેક્ટ ચાલુ કરશું. પ્રોજેક્ટ ચાલુ થાય, રિસર્ચ થાય, ઝિંકવાળી બેટરી બનાવે, કાર બાઇકમાં નાખે, બેટરી સ્ટોરેજના પ્રોજેક્ટ બનાવે, પછી આ વધારે આવશે. ઓકે, અત્યારે તો ખાલી એવું યાદ રાખવાનું કે ભાઈ ઝિંકવાળી બેટરી બને, રિચાર્જવાળી હોય, સસ્તામાં બનશે, અને એની સામગ્રી મતલબ કે એના રો મટીરિયલ ઇઝીલી અવેલેબલ છે. સલામતી પણ જે છે એમાં જનરલી મળી શકે છે. પણ અત્યારે પ્રોબ્લેમ એ છે કે એની રેન્જ કેટલી આવશે, એની કેપેસિટી કેટલી રહેશે, ફટાફટ રિચાર્જ થશે કે નહીં થાય, ઘણી બધી વસ્તુ હજી ચેક કરવાની બાકી છે. તો ઝિંક આયન બેટરી, બે સંસ્થાના નામ છે, શક્યતા એવી ઓછી છે કે પૂછશે. હા, પણ સાયન્ટિફિક પોઈન્ટ જે છે તમને કદાચ પૂછી શકશે. તો હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ જે છે એ યાદ રાખવાની. સેલ્ફ રેટિંગમાં એવું છે કે આપણા આરબીઆઈ ગવર્નર છે ને A+ રેટિંગ આખા વિશ્વમાં મળેલું છે. તો એક સારી વાત કહેવાય કે ભાઈ સેન્ટ્રલ બેંકનું મેનેજમેન્ટ સારી થાય. મંગળ ઉપર આ લોકોને પાણી મળ્યું, ક્યાં ક્યાં પાણી ગોતે છે, કંઈ વાંધો નહીં. મલેશિયા છે ને એક ડિપ્લોમસી છે, ચાઇનાવાળા ડિપ્લોમસી કરે પાંડા ડિપ્લોમસી. મલેશિયામાં એક વિશેષ પ્રકારનો વાંદરું દેખાય જેને કહેવાય ઓરંગટૂન.
એ ઓરંગટૂન ડિપ્લોમેસી જે છે કરવામાં આવે છે. એમાં એ લોકો એવું કરે કે જેની સાથે પાર્ટનરશિપ કરે ને ઓરંગટૂન એ લોકો ગિફ્ટમાં આપતા હતા એક સારા ઓલા તરીકે. હવે એ લોકોએ બદલાઈ નાખ્યા ડિપ્લોમસી. આ ડિપ્લોમસીમાં એવું કરે કે એ લોકો સામેથી એમ કે ભાઈ તમે આની માવજત કરો, આનું ધ્યાન રાખો, મલેશિયામાં જે છે આને પ્રમોટ કરો. તો એ થોડુંક એ ફેરફાર કરવામાં આવ્યો છે. રાઇટ ટુ ડિસ્કનેક્ટ, આ બહુ કામનો આર્ટિકલ છે. રાઇટ ટુ ડિસ્કનેક્ટમાં એવું હોય કે ભાઈ તમારો ઓફિસનો ટાઈમ 10 થી 5 હોય, તમે કોઈ ગવર્મેન્ટ જોબ કરો છો, પણ તમને રાત્રે 8 વાગે ફોન આવે, 10 વાગે ફોન આવે, 11 વાગે ફોન આવે કે ભાઈ આ કામ થયું કે નહીં, આ કાલે સવારે વહેલા આવી જાજો, આજે આ ફાઇલ ક્યાં મૂકીને ગયા ને એવું બધું. તો કેવી ફિલિંગ આવે કે ભાઈ ઓલવેઝ ઓન ધ વર્ક જેવી ફિલિંગ આવે, જે અમેરિકન સિસ્ટમમાં તમને જોવા મળે, ઓલવેઝ ઓન ધ વર્ક. પણ યુરોપ અને લેટિન અમેરિકાના દેશોમાં માનતા નથી. એ લોકો એમ કે ભાઈ ઓલવેઝ ઓન વર્ક ના હોવું જોઈએ, વ્યક્તિની પર્સનલ જિંદગી પણ છે. અને એના કારણે રાઇટ ટુ ડિસ્કનેક્ટનો એક કન્સેપ્ટ આવ્યો છે કે જે વ્યક્તિ જે છે એવી ઈચ્છા રાખે કે ભાઈ ઓફિસ પછી એને ઓફિસના ફોન ના આવવા જોઈએ, તો એને કહેવામાં આવે રાઇટ ટુ ડિસ્કનેક્ટ. ભારતમાં 2018માં બિલ આવેલું હતું, પણ એ બિલ આગળ વધ્યું નહીં, એટલે તમને લોકોને ફોન આવશે, ઓકે, અને નહીં ઉપાડો તો બીજા દિવસે ખીજાશે, કેમ ફોન ના ઉપાડ્યો. મારા ઘણા મિત્રો છે ને રાત્રે 11 વાગે ફોન આવે કે ભાઈ કાલે પેલો જજવાળો કેસ ખોલવાનો છે, કાલે સિનિયર આવે છે, કાલે મંત્રી આવે છે, તો વહેલા આવી જાજો, આમ કરજો તેમ કરજો. તો બધી વસ્તુ જે છે એની ચર્ચા વિચારણા એ લોકોને રાત્રે 11-12 વાગે જ યાદ આવે. એમાંય બોಯ್સ તો ખાસ ધ્યાન રાખજો, ઓકે. ફોન 11-12 ઇમરજન્સીનું કામ એ 11-12 વાગે જે લોકોને યાદ આવે. આપણે નીકળીએ ને 5 વાગે, 5:30, 6 ત્યારે યાદ ના આવે. તો ભારતમાં નથી રાઇટ ટુ ડિસ્કનેક્ટ. એટલે આપણે ઓલવેઝ ઓન વર્ક મોડમાં જ રહેવાના છીએ, તો કાંઈ વાંધો નહીં, જોયું જશે. એક વિજ્ઞાન ધારા સ્કીમ છે આપણે સાયન્સની, એમાં અલગ અલગ પેટા સ્કીમ જૂની હતી એ બધાને મર્જ કરવામાં આવી. પ્રધાનમંત્રીએ પોલેન્ડને યુક્રેનની વિઝિટ કરી. એમાં મોટાભાગે પોલિટિકલ પોઈન્ટ્સ છે, તો તમે નાના ફેક્ટ હોય એ યાદ રાખજો. પોલેન્ડ કઈ જગ્યાએ આવેલો, એની બોર્ડર, કેપિટલને શું છે. બાકી એમાં બહુ મોટી કોઈ સ્કીમ લોન્ચ નથી કરી. INS અરીઘાત તમને સાયન્સમાં કીધેલું હતું, ઓકે. તો એકવાર રિફર કરી લેજો કે અત્યારે લોન્ચ થઈ ગયું છે, તો એમાં શું નવું કંઈ આવ્યું છે કે નથી આવ્યું એ આપણે ભણી ગયા છે. અને PM મોદીએ એક નવા પોર્ટનું ઉદ્ઘાટન કરેલું છે, મતલબ કે હજી કામકાજ ચાલુ કર્યું છે મહારાષ્ટ્રમાં. વધવાન પોર્ટ કે વાધવા પોર્ટ, હવે શું બોલાય છે મરાઠીમાં જે હશે, તો એ મહારાષ્ટ્રમાં આખા પોર્ટનું ઉદ્ઘાટન કરેલું છે.